माताजी 1 मिनट। हरे कृष्ण। श्री श्री राधा गोविंद जी की जय। શ્રીલા પ્રભુપાદ જી की जय। ખૂબ જ સુંદર અહીંયા આપણને દર્શન થઈ રહ્યા છે જગતગુરુ શ્રીલા પ્રભુપાદજીના। તો ગઈકાલે અત્યંત પાવન એવો દિવસ કયો છે, કયો દિવસ હતો એ મહિમા જણાવો ગઈકાલના દિવસને। હરે કૃષ્ણ। ગુરુ પૂર્ણિમા। બોલો બોલો। ગુરુ પૂર્ણિમા હતી અને સનાતન ગોસ્વામીનો ડિસઅપિયરન્સ ડે હતો માતાજી। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। તો ગઈકાલે ખૂબ જ અત્યંત પાવન એવો દિવસ ગુરુ પૂર્ણિમા અને શ્રીલ વ્યાસદેવજીનો આવિર્ભાવ દિવસ છે, જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે આપણે બધા એને આવકારતા હોઈએ અને એનું કહેવાય ને કે સેલિબ્રેશન કરતા હોય છે। તો ગુરુ શિષ્ય પરંપરાનું ખૂબ જ મહત્વ છે। અહીંયા આપણે બધા લેવલ 1 લેવલ 2 કરીને આવ્યા છીએ, તો આપણે બધા ભલી ભાંતિ જાણીએ છીએ કે ગુરુનો જે મહત્વ છે, ગુરુ જે અંધકારથી આપણને બહાર નીકળે છે, ગુરુ એટલે જે આપણે પ્રકાશ તરફ દોરી જાય છે। તો એવા ગુરુ આપણા બધાના અને આખા જગતના જે ગુરુ છે શ્રીલા પ્રભુપાદજી, એમને આપણે વંદન કરીએ છીએ। એમની કૃપા છે આપણા ઉપર, જેના દ્વારે આ જ્ઞાન યજ્ઞમાં જોડાઈ શક્યા છીએ। શ્રી શ્રી રાધા ગોવિંદજીની કૃપાથી શ્રીલા પ્રભુપાદજી મળ્યા છે અને શ્રીલા પ્રભુપાદજીની કૃપાથી શ્રી શ્રી રાધા ગોવિંદજી આપણને મળ્યા છે। તો ખૂબ મહત્વનું દિવસ હતું અને ગુરુ શિષ્ય પરંપરામાં જે કોઈ પણ આવે છે એના માટે તો, કારણ કે ગુરુ પાસેથી જયારે દીક્ષા લઈએ એને આપણે શું કહેતા હોય છે, દ્વિજ દ્વિજ કહીને આપણે। શું કામ કે બીજો જન્મ એને કહેવાય છે કે જયારે ગુરુ તરફથી આપણને દીક્ષા મળી છે તો બીજો જન્મ તરીકે એને આપણે લેતા હોય છે। તો આ ભવસાગરમાંથી પાર કરાવવા માટે ડાયરેક્ટ બિલકુલ પોસિબલ નથી। લેવલ 1 2 માં ડિટેલમાં ભણી ગયા છે કે ડાયરેક્ટ કૃષ્ણને અપ્રોચ કરવું શક્ય નથી। ડાયરેક્ટ આપણે આપણા સિટીના કલેક્ટર છે ને એને પણ આપણે મળી શકતા નથી। કોઈને કોઈ આપણે ત્યાં જતા હોય છે, અપોઇન્ટમેન્ટ લેતા હોય છે, બધી પ્રોસિજરના થ્રુ જતા હોય। તો અહીંયા તો ત્રિલોકના અધિપતિની વાત છે, તો કૃષ્ણને ક્યારે પણ ડાયરેક્ટ અપ્રોચ આપણે કરી શકીએ નહીં। તો આ માધ્યમ છે, આ જે ગુરુ શિષ્ય પરંપરા છે, આપણને એવું થાય છે કે જે કંઈ પણ કૃપા આપણા ઉપર થઈ રહી છે, આખી પરંપરાનો આ બળ છે, આખી પરંપરાનો ફોર્સ છે। અત્યારે 5 PM છે અને તમે બધા આ ક્લાસમાં જોડાઈ રહ્યા છો ને, એ પણ કૃપા છે આખા ગુરુ શિષ્ય પરંપરાની। કારણ કે આપણે વાત કરતા હોય છે વારંવાર કે ઇન્ટરનેટ ઉપર આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે કે જે તમે લઈ શકો છો। અને માત્ર આપણે પણ જોતા હોય છે ને દિવસભરમાં 2 મિનિટ માટે ફોન લઈએ કે બસ 2 જ મિનિટનો કાર્ય છે, આ મેસેજ કરવું હતું, આ કરવું હતું, આ કરીને ફોન મૂકી દઈશ ને મારું હું કામ કરીશ। પરંતુ ફોન જ્યારે આપણે હાથમાં લઈએ છીએ તો એ 2 મિનિટનો જે કામ માટે હાથમાં લીધું ને, વાસ્તવમાં એ જ ભૂલી જઈએ છીએ કે કયા કામ માટે હાથમાં ફોન લીધો હતો। અને બીજો જ આપણે બીજું બધું ઘણું બધું છે ઇન્ટરનેટમાં, એમાં આપણે પડી જતા હોય છે। રીલ્સ છે, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ઘણા બધા સોશિયલ મીડિયા, ને ખ્યાલ નથી વધારે। તો એ બધામાં આપણે એટલા ફસાઈ જઈએ છીએ કે પછી આપણે વિચાર કરવો પડે કે શું કામ ફોન હાથમાં લીધો હતો। અને 2 મિનિટ માટે લીધેલું ફોન હતું ને અડધો કલાક 1 કલાક તો આમ જતું રહેશે ને આપણને ખબર પણ પડતી નથી। તો આવા જમાનામાં તમે બધા અહીંયા ઈશોપનિષદની ચર્ચા સાંભળવા મારી સાથે અત્યારે બની રહેલા છો, તો ખૂબ જ મહત્વપૂર્ણ છે। અને આ આખા ગુરુ શિષ્ય પરંપરાની કૃપા આપણા ઉપર કહેવામાં આવે તો એમાં કોઈ અતિશયોક્તિ નથી। આપણી મહેનતથી, આપણા કોઈ પ્રયત્નથી આપણે અહીંયા નથી। ઈશોપનિષદના આજે આપણે 14મા મંત્રની ચર્ચામાં પહોંચી રહ્યા છીએ। ટોટલ 18 મંત્ર છે। 14મા મંત્રની ચર્ચા સુધીમાં તમે બધા જે અત્યારે મારી સાથે જોડાયેલા છો એ આખા ગુરુ શિષ્ય પરંપરાનું બળ છે। અને અહીંયા બેસીને હું પણ જે ઈશોપનિષદની ચર્ચામાં તમારા સાથે સહભાગી થઈ રહી છું, એ પણ આખી ગુરુ શિષ્ય પરંપરાનું બળ છે। તો બધા જ શિક્ષા ગુરુઓ, દીક્ષા ગુરુ જેમની પણ દીક્ષા થઈ ગઈ છે, સૌભાગ્યશાળી છે। એ બધા ગુરુ મહારાજને આપણે હૃદયપૂર્વક વંદન કરીએ, અભિનંદન કરીએ, ધન્યવાદ કરીએ। એમની કૃપા છે આપણા ઉપર, જેના લીધે આ બધું સંભવ છે અને આપણે આ માયાના યુગમાં પણ આપણે આ ભગવત ચર્ચામાં સંમિલિત થઈ રહ્યા છીએ। તો શરૂઆત કરીએ આજના સેશનની। 13મો જે મંત્ર છે એ લાસ્ટ ટાઈમ આપણે લઈ લીધો છે, તો એઝ અ રિવિઝન આપણે અહીંયા એનું કોઈ તમારામાંથી કોઈ વાંચો એનો અનુવાદ રિવિઝન તરીકે। હરે કૃષ્ણ। હવે ભાવિન પ્રભુજીને સુરક્ષા માટે તમે જોઈ લેજો કોને અનમ્યુટ કરવું છે। હરે કૃષ્ણ। હા, જય શ્રી માતાજી, વાંચો। હરે કૃષ્ણ। એમ કહેવાય છે કે સર્વ કારણોના પરમ કારણને ભજવાથી એક પરિણામ આવે છે, જ્યારે પરમેશ્વર નહીં એવા બીજાને ભજવાથી બીજું જ પરિણામ આવે છે।
આ અમે સ્થિર બુદ્ધિવાળા સંતો પાસેથી સાંભળ્યું છે અને તેમણે અમને વિસ્તારથી સમજાવ્યું છે. હરે કૃષ્ણ. થેન્ક યુ સો મચ જયશ્રીજી. હરે કૃષ્ણ. તો આપણે આ મંત્ર લાસ્ટ વીકમાં કવર કરી ગયા હતા 13મો. અહીંયા આપણે રિવાઇઝ કરીએ કે આપણે જોયું હતું કે સર્વ કારણના કારણ કોણ છે? બોલો. બ્રહ્મ સંહિતાનો શ્લોક બોલો. કોઈને કંઠસ્થ છે? 5.1 ઈશ્વર. કમ્પ્લીટ કરો. ઈશ્વર પરમ સચ્ચિદાનંદ અનાદિ આદિ ગોવિંદ. હરે કૃષ્ણ. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. એવું આવે છે, માંથી ભૂલી ગયો. મને મોઢે તો ભૂલી ગયો. હરે હા કૃષ્ણ. કમ્પ્લીટ કરો. હરે કૃષ્ણ. બરાબર છે. આગળની લાઈન. અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ. ખૂબ સરસ. તો બ્રહ્માજી કહી રહ્યા છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. તો ઈશ્વર કોણ છે? કૃષ્ણ. અને સર્વ કારણો કારણમ, બધા કારણો કારણ તો એક જ છે. અને આમ પણ આપણે જોવા જઈએ તો બોસ કોઈ પણ એક જ હોય છે ને, પરમ શક્તિ એક જ હોય છે. આમ પણ પ્રેક્ટિકલી પણ આપણે જોવા જઈએ તો કોઈ જગ્યાએ એવું નથી હોતું કે કોઈ ભલે કોઈ કંપનીમાં એવું હોય કે 2-3 પાર્ટનર્સ છે, પરંતુ જે આપણે કહીએ ને કે ઓથોરિટી તો કોઈ એક જ પર્સન પાસે હોય છે ને, કે જે રિસ્પોન્સિબલ પર્સન તરીકે જેને ગણવામાં આવે, સીઈઓ કોઈ પણ કંપનીનો એક જ હોય છે. તો આટલી મોટી સૃષ્ટિના પણ એક જ હોય છે. એ કોણ છે? તો એ કૃષ્ણ છે. આપણે બધા ઉપર ખૂબ કૃપા છે, ભગવદ્ ગીતા ભણીને આવ્યા છીએ તો આપણને ખબર છે એ એક કોણ છે. એ એક પરમ શક્તિ જે છે, જે એક છે, એ કોણ છે? એ કૃષ્ણ છે. ઈશ્વર પરમ કૃષ્ણ, બીજો કોઈ છે નહીં. તો એમને ભજીશું તો એક પરિણામ આવશે, બીજાને ભજીશું. આપણે લાસ્ટ જે સેશન હતું એમાં ચર્ચા કરી ગયા હતા. ગમે ત્યાંની ટિકિટ લઈ લો તો તમે વૃંદાવન પહોંચવાના નથી. તમને એવું થાય છે અમદાવાદથી બેસી ગયા છો ને ક્યાંની પણ ટિકિટ લઈ લઈએ અમે, તો અમે તો વૃંદાવન જ પહોંચવાના છીએ. બસ યતો મત તથો પંથ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. તો એવું નથી. તમને અમેરિકા જવું છે, તમે ન્યુઝીલેન્ડની ટિકિટ લેશો તો તમે ન્યુઝીલેન્ડ પહોંચવાના છો. લંડનની ટિકિટ છે તમારી, ઇંગ્લેન્ડની, ત્યાં પહોંચવાના છો. અમેરિકા પહોંચવાના નથી. જ્યાં જવું છે ત્યાંની ટિકિટ હોવી જરૂરી છે. ગમે તે રસ્તેથી જઈને તમે અમેરિકા પહોંચી શકો નહીં. જ્યાંની ટિકિટ છે ત્યાં જ પહોંચો છો. તો બધા બીજાને ભજશો તો પરિણામ જુદું આવશે. અને 9મા અધ્યાયમાં પણ ભગવાને જેમ કીધું છે, આપણે લાસ્ટ વીકમાં ચર્ચા કરી ગયા હતા, તો આપણે વધારે ડિટેલમાં અહીંયા ચર્ચા નહીં કરીએ. આપણે મૂવ ઓન કરીએ આપણા નેક્સ્ટ જે આપણો મંત્ર છે. આ જે શ્લોક હતો, યાન્તિ દેવવ્રતાન દેવાન પિતॄન યાન્તિ પિતૃતઃ ભૂતાની યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજીનો અપી મામ. કે જેને તમે ભજશો એ લોકમાં તમે જશો. તો આપણે વાત કરી રહ્યા છીએ મંત્ર 14 ઈશોપનિષદ, અને આપણે પહોંચી ગયા છે શ્રીલા પ્રભુપાદજીની કૃપાથી મંત્ર 14 ની ચર્ચા કરીએ. મંત્ર 14 બધાને વિનંતી છે, મારી પાછળ આ મંત્ર એક વખત રિપીટ કરો. સંભૂતિમ ચ વિનાશમ ચ વિનાશમ ચ યસ્તદ્વેદો ભયં સહ યસ્તદ્વેદો ભયં સહ મૃત્યુમ તીર્ખા વિનાશેન મૃત્યુમ તિર્વા સંભૂત્યા અમૃતમ અશ્નુતે. સંભૂત્યામૃત અશ્નુતે. હરિભોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. કોણ વાંચશે અનુવાદ? ભાવિન પ્રભુજી. મીરા ભટ્ટ માતાજી. મીરા ભટ્ટ માતાજી. હરે કૃષ્ણ. ભાષાંતર. મનુષ્ય પરમેશ્વરને કૃષ્ણને અને તેમના દિવ્ય નામ રૂપ ગુણ અને લીલાને સારી રીતે જાણવા જોઈએ. તેમજ આ નાશવંત જગત અને તેના નાશવંત દેવો, માનવો અને પશુઓ સહિતના આવિર્ભાવને વિશે પણ જાણવું જોઈએ. જ્યારે મનુષ્ય આ બધું બરાબર જાણે છે ત્યારે તે મૃત્યુને અને આ ક્ષણભંગુર જગતને પણ પાર કરીને ભગવાનના સનાતન ધામમાં જ્ઞાન અને આનંદથી ભરપૂર શાશ્વત જીવનને ભોગવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિભોલ. ખૂબ ખૂબ ધન્યવાદ મીરાજી. તો ભગવાનનું અહીંયા આપણે વારંવાર ચર્ચા કરતા હોય છે કે ભગવાનનું દિવ્ય નામ રૂપ ગુણ લીલા એ બધું જ એટલું જ મહત્વનું છે. ધામ પણ આવી જાય છે કે બધું જ સમાન છે.
આપણે ચર્ચા કરતા હોય છે ને કે આપણું નામ અને આપણે આમ બંને અલગ અલગ છે, પરંતુ અહીંયા ભગવાનનું નામ અને નામનું આમાં કોઈ ભેદ નથી. ભગવાનની લીલા તમે સાંભળી રહ્યા છો તો સાક્ષાત કૃષ્ણ છે, ભગવાનનું નામ લઈ રહ્યા છો તો સાક્ષાત કૃષ્ણ તમારી સમક્ષ ઉપસ્થિત છે. તો ભગવાનનું નામ, રૂપ, ગુણ, લીલા એ બધું જ જાણવું ખૂબ મહત્વનું છે. તો અહીંયા આપેલું છે નાશવંત જગત અને તેના નાશવંત દેવો, માનવો અને પશુઓ સહિતના આવિર્ભાવને વિશે પણ જાણવું જોઈએ. તો આપણે બધા જ્યાં રહી રહ્યા છે, પ્રકૃતિનું નામ શું છે બોલો તો? બે જગત હોય છે, આપણે કયા જગતમાં છે? ભૌતિક જગત, Yes. ભૌતિક અને જગત. કયું જગત હોય છે? બીજું આધ્યાત્મિક જગત. હા, આધ્યાત્મિક જગત. તો આપણે જોતા હોય છે કે આપણે બધા ભૌતિક જગતમાં છીએ તો આપણને લાગે કે હા, વારંવાર આ ભગવદ્ ગીતામાં તમે કહો છો કૃષ્ણ તો આટલું બધું જ્ઞાન આપી રહ્યા છે, શું કામ? કે કૃષ્ણની તો દયા આવે છે કે અરે મારા બાળકો હેરાન થઈ ગયા છે. તો કૃષ્ણ ઈચ્છતા નથી કે આપણે બધા અહીંયા ભૌતિક જગતમાં રહીએ. તો કૃષ્ણ આપણે આટલું બધું જ્ઞાન આટલા માટે જ આપી રહ્યા છે કે અરે શું કામ હેરાન થાવ છો, આવી જાઓ ને ધામમાં, આપણે સાથે મળીને ત્યાં લીલા કરીએ. તો આપણને થાય કે અચ્છા, તો ભગવાનના ધામમાં જરૂર હશે ને, સેવા કરવા વાળાઓની જરૂર હશે, એટલે કૃષ્ણ બોલાવી રહ્યા છે, આટલું બધું જ્ઞાન આપી રહ્યા છે. તો આવું નથી. આપણે જ્યાં રહી રહ્યા છે ભૌતિક જગત, એને કહેવામાં આવે છે એકપાદ વિભૂતિ, અને બીજી જે આધ્યાત્મિક જગત છે એ છે ત્રિપાદ વિભૂતિ. એટલે કે ભગવાનનો જે આખો, જો 100% આપણે ગણીએ, આખો જગત છે આધ્યાત્મિક પ્લસ ભૌતિક પકડીને, તો આપણે જ્યાં છે ને એ તો માત્ર 1/3 પાર્ટ છે. તો પછી 3/4 પાર્ટ કયું છે? એ છે આધ્યાત્મિક જગત. અહીંયા આપણું જે આવેલું છે 1/4 પાર્ટમાં આવે છે આપણું ભૌતિક જગત. આની જે સંખ્યા જે આપણને લાગે છે કે અચ્છા ત્યાં જરૂર હશે એટલે બોલાવતા હશે, નહીં. ત્યાં ભગવાનના ધામમાં કોઈ જરૂર નથી આપણા જેવા તુચ્છ સેવકોની. પરંતુ ભગવાન આપણા પેરેન્ટ છે. પેરેન્ટ ક્યારે ઈચ્છતા નથી ને કે એના બાળકો છે એ દુઃખી થાય, એટલા માટે કૃષ્ણ આટલું બધું જ્ઞાન આપણને આપી રહ્યા છે. આપણે ઈચ્છા તો વ્યક્ત કરીએ ભગવાનના ધામમાં જવાની. તો કૃષ્ણની ભૌતિક રચનાને પણ જાણવી શા માટે મહત્વપૂર્ણ છે? આ બધી આપણે આ 13મા અધ્યાયનું શ્લોક અહીંયા આપેલું છે આપણને ભગવદ્ ગીતાનું. સોરી 7.5 કે વળી હે મહાબાહુ અર્જુન, આ નિકૃષ્ટ શક્તિ, બે શક્તિની ચર્ચા જ્યાં ભગવાને કરી છે 7મા અધ્યાયના. કઈ કઈ શક્તિ છે બોલો ફટાફટ? ભગવાન જે બે શક્તિની ચર્ચા કરે છે. પરા અને અપરા. હરે કૃષ્ણ. હા, પરા અને સુરીક્ષા અપરા. માતાજી, ત્યાં સુધી હું પૂછી લઉં છું, બ્રેકમાં કોઈને ભજન લેવું હોય તો ચેટ બોક્સમાં મૂકી દે, અને તમે ચેક કરી લેજો એકવાર કે રિપીટ કોઈનું ન થાય. હરે કૃષ્ણ માતાજી, હિરલ રામાનુજ માતાજી લેવાના છે આજે. આજે લેવાના છે? ઓકે, હા. ઠીક છે. મને 6 PM થાય ત્યારે મને એકવાર રિમાઇન્ડ કરો. ઓકે. થેન્ક યુ. તો પરા અને અપરા, તો આપણે કઈ શક્તિ છે બોલો જીવાત્મા? પરાશક્તિ. રેકોર્ડિંગ નું બરાબર છે ને ભાવિન પ્રભુજી, સુરક્ષા માતાજી? હા માતાજી, હા, થાય છે તો બરાબર છે. ખરું. ઓકે, થેન્ક યુ. તો આપણે બધા જીવાત્માઓ, આ માત્ર મનુષ્ય એટલે છે પરાશક્તિ? માત્ર મનુષ્ય પરાશક્તિ? બધું જ આવી જાય, પ્રકૃતિ અને જીવ બધું જ આવી જાય. હા. બધા જીવો આવી. કેટલી યોનિઓ છે બોલો? 84 લાખ. 84 યોનિઓ લાખ. બધી આવી જાય છે પરાશક્તિમાં. અને અપરાશક્તિ પછી કઈ છે? ભગવાન કૃષ્ણ તટસ્થ શક્તિ. અપરાશક્તિ કઈ છે? પંચમહાભૂતની બને. પૃથ્વી, જળ, પંચ- આકાશ, વાયુ. હા, માત્ર પંચમહાભૂત? હજી પણ કઈ છે? મન, બુદ્ધિ, અહંકાર. મન, બુદ્ધિ, અહંકાર. અહંકાર, આ સૂક્ષ્મ 3 તત્વો. તો 8 તત્વોથી બનેલી આ જે ભૌતિક પ્રકૃતિ છે ભગવાન એને કહે છે અપરાશક્તિ, નિકૃષ્ટ શક્તિ. અહીંયા ભગવાન જણાવી રહ્યા છે 7મા અધ્યાય ભગવદ્ ગીતા. તો આપણે શું કરીએ છીએ? આપણે અહીંયા ફોર્સફુલી મૂકવામાં આવ્યા છે. જે મુજબના આપણા કર્મો હતા, જે મુજબની ઈચ્છા હતી આપણી, એ મુજબનો આપણને જન્મ છે એ ભૌતિક જગતમાં મળે છે. અને આ જન્મ મૃત્યુના ચક્ર ભૌતિક જગતમાં આવી ગયા છે એટલે જન્મ મૃત્યુનો ચક્ર તો જે સતત ચાલુ જ રહેવાનો છે. માત્ર એક જ રસ્તો છે આને પાર કરવાનો. કયો છે બોલો? કૃષ્ણ ભાવનામૃતમાં આવવાનું. અનન્ય ભક્તિ.
અનન્ય ભક્તિ. યસ, અનન્ય ભક્તિ દ્વારા જ એકમાત્ર રસ્તો ભગવાન વારંવાર ભગવદ્ ગીતામાં આપણને જણાવે છે કે ભગવાનના ધામમાં આપણે જઈ શકાય છે. તો આપણે અહીંયા ફોર્સફુલી મૂકવામાં આવેલા છીએ. અહીંયા આપણને જન્મ મૃત્યુના આ જે ચક્રમાંથી પસાર થવું પડે છે વારંવાર, અને 6 સ્તર બીજા અધ્યાયમાં જેનું વર્ણન ભગવદ્ ગીતામાં આપેલું છે. એક તો જન્મ થાય છે, પછી વૃદ્ધિ થાય, આપણી વિકાસ થાય છે, પછી અમુક મુશ્કેલીઓ આવે છે, એમાંથી પસાર થાય છે, અને રિપ્રોડક્શન થાય કે આપણી નેક્સ્ટ પેઢી છે એને જન્મ આપી દઈએ. પછી વૃદ્ધાવસ્થા એટલે ક્ષયની પ્રક્રિયા છે કે ધીરે ધીરે આપણું શરીર છે ક્ષયની તરફ જાય છે, અને લાસ્ટમાં મૃત્યુ. તો આ 6 અવસ્થાનું વર્ણન ભગવાન ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં કરે છે. આમાંથી આપણને બધાને પસાર થવું પડે છે. અને આ 6 આવું કોઈ નથી અહીંયા ભૌતિક જગતમાં, કોઈ એવું ન કહી શકે કે હું આ 6 અવસ્થાથી પસાર થવાનો નથી, અને મને તો આ વૃદ્ધાવસ્થા ગમતી જ નથી, તો હું આ અવસ્થાને સ્કીપ કરી દઈશ. એવું કોઈ કહી શકે છે? ના, કારણ કે આપણા હાથમાં છે જ નહીં. તમે ભૌતિક જગતમાં છો, તમારા ઉપર બસ આ લાગુ થઈ ગયું છે. આ 6 અવસ્થામાંથી પસાર તમારે થવું જ પડશે. તો આપણે અને દેવતાઓ જે કોઈ પણ હોય આ કોઈ અવસ્થાને સ્કીપ કરી શકતા નથી. દેવતાઓ પણ છે તો એમને પણ આ જન્મ મૃત્યુના જે ચક્ર છે એમાંથી પસાર તો થવું જ પડે છે. કારણ કે દેવતાઓ કયા જગતમાં આવે છે? બોલો, 2 જગતની વાત કરી રહ્યા છીએ આપણે. કયા જગતમાં છે દેવતાઓ? ભૌતિક જગત. ભૌતિક. આપણને બધાને ખૂબ શોખ હોય છે સ્વર્ગવાસી લખાવી આપણે. તો સ્વર્ગ પણ ક્યાં આવી ગયું? વધારે દૂર નથી. આપણે ગોલોક ચાર્ટમાં જોતા હોય છે. આપણો જે મર્ત્યલોક છે, ભુવરલોક, એના કરતા એક લોક સ્કીપ કરીને તો છે સ્વરલોક. તો 5.929 નો અહીંયા રેફરન્સ આપેલું છે. બોલો, કોને કંઠસ્થ છે શ્લોક? બોલો 5.29. હરે કૃષ્ણ. બધાને કંઠસ્થ છે ને? ભોક્તારમ યજ્ઞ તપસામ. બોલો. હરે કૃષ્ણ. અવાજ આવે છે ને મારું? હા હા માતાજી. માતાજી આવે છે. 5.29 કોઈને કંઠસ્થ નથી? લેવલ 3 ના પાર્ટિસિપન્ટ્સ જોડાયેલા છે અહીંયા બધા. કે કોઈને બોલવું નથી? બોલો. દીપ્તિપટ માતાજી હરે કૃષ્ણ. હિરલ રામાનુજી, લલિત કુમાર પ્રભુજી, આટલા બધા સિનિયર ડિવોટીઝ પણ છે સાથે. બોલો. હરે કૃષ્ણ. હરે માતાજી, કૃષ્ણ. મને અત્યારે મેમોરાઇઝ નથી. Sorry. હરે કૃષ્ણ કોઈ વાત કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ માતાજી. નહીં. બોલો બોલો. ભોક્તારમ તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુયતમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમ પૃચ્છતિ. હરે કૃષ્ણ. હરિ બોલ. હિરલજી ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રયત્ન કરવો જોઈએ શ્લોક આપણે બોલવાનું જયારે જયારે ક્લાસમાં પૂછાય છે ત્યારે. કારણ કે હું મારું પર્સનલ કહું તો મને આવી જ રીતે કંઠસ્થ થયા છે. જયારે જયારે ક્લાસમાં પૂછવામાં આવે ને ત્યારે પ્રયત્ન કરીએ ને, ભલે ને 1 ચરણ આવે, 2 ચરણ આવે, અડધું આવડતું હોય તો પણ આપણે પ્રયત્નો અવશ્ય કરવું જોઈએ. તો શું કહે છે આ શ્લોકમાં ભગવાન? કહે છે, મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર, તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર. આપણે જોઈએ છે કે આપણે લાગે કે આ મારો મિત્ર છે, પેલો મારો મિત્ર છે, પરંતુ બધા મિત્ર કેવા છે આપણા આપણને સારી રીતે ખબર છે. આપણા મોઢા ઉપર આપણે સારું સારું કહે છે ને, જેવી રીતે આપણે પીઠ ફેરવી લીધી તરત જ આપણી છે એ ગોસિપ કરવા લાગી ગઈ છે. અરે આ તો એવું જ છે, પેલું તો એવું જ છે, આને તો કઈ ખબર પડતી નથી, આ તો પોતાનું જ ચલાવે છે. આવા બધા ગોસિપ કરવા લાગી જાય છે. આવા મિત્રો છે આપણા તો ભૌતિક જગતમાં. તો આપણને મિત્ર બનાવવાનો ખૂબ શોખ છે ને, ફ્રેન્ડશિપ ડે આપણે સેલિબ્રેટ કરતા હોય છે. તો આપણને સમજવું જોઈએ કે આપણા બધાના હિતેચ્છુક અને શુભ જે આપણો ઈચ્છે છે એવા આવા મિત્ર કોણ છે? સુરિતમ કૃષ્ણ કહી ગયા છે. સુરિતમ એક જ કૃષ્ણ છે. તો શુભેચ્છક મિત્ર છે જે આપણું ભલું ઈચ્છી રહ્યા છે અને ક્યારે પણ આપણો સાથ છે એ છોડતા નથી, કોઈ પણ પરિસ્થિતિ આવી જાય. તો મારી ભાવનાથી આવી રીતે કોઈ જાણે કૃષ્ણને અને કૃષ્ણ ભાવના મૃતમાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. આપણે એને શાંતિ સૂત્ર તરીકે પણ ઓળખતા હોય છે. પછી 8.9 માં કૃષ્ણ છે એ પોતાના વિશે હજી આપણને જણાવે છે કે કેવા છે કૃષ્ણ. તો કહે છે કે પરમ પુરુષનું ધ્યાન કેવી રીતે કરવાનું,
તો સર્વજ્ઞ છે, પુરાતન, નિયંતા, લઘુતમ પણ લઘુત્તમ. એટલે કે આપણે જોતા હોય છે આત્માનું સ્વરૂપ છે કેટલું સૂક્ષ્મ છે, અને એમાં પણ પરમાત્મા સ્વરૂપે કૃષ્ણ છે એ વિરાજમાન છે. તેટલા લઘુત્તમ છે, સર્વના પાલન કરતા છે. સમસ્ત ભૌતિક કલ્પનાથી જે પર છે કે એમના વિશે આપણે ચિંતન કરી શકાય નહીં, કારણ કે કલ્પનાથી પર છે, અચિંત્ય તથા જેઓ હંમેશા એક વ્યક્તિ છે. વ્યક્તિ રૂપમાં કૃષ્ણ વારંવાર ભગવદ ગીતામાં આપણને જણાવે છે. એ રીતે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી, દિવ્ય અને ભૌતિક પ્રકૃતિથી પર છે. 7.12 માં હજી કહે છે કે સર્વભાવ સત્વગુણી હોય, રજોગુણી કે તમોગુણી, બધા જ મારી શક્તિ દ્વારા પ્રકટ થયેલા છે. આ રીતે હું સર્વકાય છું, પરંતુ સ્વતંત્ર છું. કૃષ્ણથી બધું આવે છે. કૃષ્ણને એ અસર એ કરી શકતા નથી. ગુણો છે એ કૃષ્ણથી આવે છે. કૃષ્ણ કહે છે ને કે મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચર, એ પ્રકૃતિના ગુણો છે ને એ તો મારી અધ્યક્ષતા હેઠળ કાર્ય કરી છે. આપણે ત્યાં ચર્ચા કરી હતી લાસ્ટ સેશનમાં કે કૃષ્ણ માયાના સ્વામી છે, તો કૃષ્ણ ઉપર એ પ્રભાવ કરતા નથી. એટલે કૃષ્ણ અહીંયા કહી રહ્યા છે કે ભૌતિક પ્રકૃતિના ગુણોને હું આધીન નથી, બલકે તેઓ તો મારે આધીન છે. 9મા અધ્યાયમાં કહે છે કે અત્યંત ઘૃણાસ્પદ કાર્ય કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિ ભાવે મારી સેવામાં પરવાયેલો રહે છે તો તેને સાધુ માનવો જોઈએ. 9.30 અપી ચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાવ. કહે છે ને કૃષ્ણ કે ભલે ને ભક્તિમાં આવ્યા છે તો ઘણી વખત થાય છે ને કે ભૂલ થઈ જાય. નવા આવ્યા છે ભક્તિમાં આપણે, પરંતુ આપણી જે કન્ડિશનિંગ હતી, જે મુજબનો આપણો હતો, તો આપણી પહેલાની જે બી પ્રવૃત્તિઓ હતી એના અનુસાર થાય છે કે થોડોક સમય લાગે આપણને, ભૂલ આપણાથી થઈ જાય. એક ફેનનું ઉદાહરણ આપવામાં આવે છે. ફેન તમને ખબર છે બધાને, ફેનનો સ્વિચ ઓફ કરી દઈએ તો તરત જ બંધ થઈ જાય છે. એના જે ફેન છે એ પંખાઓ જે ફરવાના નથી થતા. શું થાય છે તો પછી ધીરે 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 ગ્રેજ્યુઅલી રોટેશન સ્લો થતા પછી બંધ થાય છે એકદમથી. તો સેમ વે આપણે પણ જેવી પ્રવૃત્તિઓ સાથે, જેવી માનસિકતા સાથે અત્યાર સુધી જીવેલા છીએ, તો ભક્તિમાં આવી ગયા તો તરત જ એવું નહીં કે એકદમ મહાન સંત જેવા આપણે બધા બની ગયા છીએ. ભૂલ થાય છે. તો કૃષ્ણ કહે છે કે કોઈની પાસેથી ભૂલ થઈ ગઈ તો પછી શું કરવું જોઈએ? એને તો કૃષ્ણ કહે છે ક્ષમા કરવું. કૃષ્ણ કહે છે એને તો સાધુ માનો. સાધુ રીવ સમન્યતે. કૃષ્ણ કહે છે કે અરે એને તો સાધુ માનો. એ ભક્તિમાં આવ્યો તો ખરો, પ્રયત્ન તો કરે છે મને જાણવાનો, મને પ્રાપ્ત કરવાનો, મારી ભક્તિ કરવાનો પ્રયત્ન તો કરે છે. તો કૃષ્ણ કહે છે કે ભલે ને અપીચે સુદુરાચારો, કે ભૂલ થઈ ગઈ નથી, પરંતુ એને તો તમે સાધુ માનો. કોના માટે કહ્યું છે? જેના પાસેથી આપણી સાથે કોઈ છે ભક્ત, એના પાસેથી ભૂલ થઈ છે તો આપણે એને સાધુ માનવાનું છે. એ વ્યક્તિએ પોતાને માનવાનું નથી. એ વ્યક્તિને તો રિગ્રેટ થવું જોઈએ, ગિલ્ટ ફીલ થવું જોઈએ કે અરે મારાથી ભૂલ થઈ ગઈ. પરંતુ બીજા જે વ્યક્તિ છે એમણે માનવું જોઈએ કે આ સાધુ છે, પોતાને નહીં કે અરે મારાથી ભૂલ થઈ ગઈ તો શું થયું, કૃષ્ણ કહે છે મને સાધુ માનો, એવું નહીં. તો અને બીજા શ્લોકમાં કૃષ્ણ કહે છે અચ્છા, તો તમે જો કોઈ પાસેથી ભૂલ થઈ ગઈ, તમે એને ક્ષમા કરી દીધો, તમે એને સાધુ માની લીધો, તો તમને શું લાભ થશે? એ કૃષ્ણ 9.31 માં જણાવે છે કે એ તરત જ ધર્માત્મા બની જાય છે અને પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. અને કહે છે ને હે કુંતી પુત્ર, નિર્ભય થઈને ઘોષણા કર કે કોન્તે પ્રતિજાનીહિ નમે ભક્ત્યા પ્રણશ્યતિ. હે કુંતી પુત્ર, તું નિર્ભય થઈને ઘોષણા કર. કઈ ઘોષણા કરવી છે પ્રભુ? અર્જુનજી પૂછે છે. તો જણાવે છે કે મારા ભક્તોનું ક્યારે પણ વિનાશ થતો નથી. તો એ સમયે આપણે ચર્ચા કરતા હોય છે કે તો ઘોષણા જ કરવી છે તો પ્રભુ તમે કરી દો ને. તો કૃષ્ણ કહે છે કે હું ઘોષણા કરી દઉં. એક વખત હું મારી કરેલી ઘોષણા, મારી કરેલી પ્રતિજ્ઞા છે એ તોડી દઉં, પરંતુ જો મારો ભક્ત કોઈ પ્રતિજ્ઞા લઈ લે તો એને હું ક્યારે પણ જવા દેતો નથી. ખૂબ જ સુંદર મહાભારતનું ઉદાહરણ આપણે આ શ્લોકમાં ચર્ચા કરતા હોય છે લેવલ 1 ના ક્લાસમાં. કોનું કરતા હોય છે બોલો? ભીષ્મ પિતામહ. પિતામહ ભીષ્મ. ભીષ્મ પિતામહ કહે છે ને પોતાની સ્તુતિમાં પણ ખૂબ સુંદર વર્ણન કરે છે કે મારી પ્રતિજ્ઞા રાખવા માટે હે મારા પ્રભુ તમે પોતાની પ્રતિજ્ઞાને પણ જવા દીધી. તો આવા છે કૃષ્ણ. કૃષ્ણ કહે છે કે તું ઘોષણા કરી દે. એટલા માટે આપણને પણ પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ કે આપણે જે ગુરુ શિષ્ય પરંપરાની શરૂઆતમાં વાત કરી, તો આપણે જે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયમાં જોડાયેલા છીએ, શ્રીલ પ્રભુપાદજીની આપણા ઉપર કૃપા છે, આખા પરંપરાનો આપણી સાથે ફોર્સ છે, બળ છે. તો એ આખી પરંપરા છે એને આપણે પૂર્ણ વિશ્વાસ એના ઉપર રાખવું જોઈએ. શું કામ? કારણ કે આ શ્લોક ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ કૃષ્ણના કીધેલા દરેક શબ્દો ઉપર કે કોન્તે પ્રતિજાનીહિ નમે ભક્ત્યા પ્રણશ્યતિ.
મારો ભક્ત જો કોઈ ઘોષણા કરી દે ને તો એને હું ક્યારે પણ જવા દેતો નથી. શ્રીલા પ્રભુપાદજીએ જયારે ઘોષણા કરી દીધી છે આપણા માટે કે 16 માળાનું તમે જપ કરો, 4 નિયમોનું પાલન કરો, તો તમને ભગવત ધામ હું પહોંચાડી દઈશ. શ્રીલા પ્રભુપાદજી કહે છે કે મને તો પાછળનો રસ્તો પણ ખબર છે, ગોલોક વૃંદાવન ધામ, તો તમે ચિંતા બિલકુલ કરતા નથી. તો આપણે શ્રીલા પ્રભુપાદજીના વચનો ઉપર પણ વિશ્વાસ હોવો જોઈએ. એ આપણને જરૂરથી ભગવત ધામમાં પહોંચાડી દેશે. તો 8.16 કૃષ્ણ કહે છે ને ભગવદ્ ગીતા કે આ બ્રહ્મ ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન મામ ઉપૈત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. કે આ જે ભૌતિક જગત છે એમાં નાનીથી નાની કોઈ જીવ લઈ લો, કીડીથી લઈને બ્રહ્માજી સુધીનો પણ પદ છે, સત્યલોક સુધીનો પણ, તો પણ ફાયદો શું છે? કૃષ્ણ કહે છે કે પુનરાવર્તિનો અર્જુન. અહીંયા તો આ ચક્ર છે એ ચાલુ જ રહેવાનો છે અને એક જ રસ્તો છે તો પછી આ જન્મ મૃત્યુના ચક્રથી છૂટવાનો. કયો? મામ ઉપૈત્ય તુ કૌંતેય. અરે તો મારી પાસે આવી જા ને, ભગવાન કહે છે, તો પુનર્જન્મ ન વિદ્યતે, ક્યારે પણ પુનર્જન્મ થશે નહીં. અને પછી 8મા અધ્યાયમાં જ કીધેલું છે કે ગણના અલગ અલગ છે. આપણે ચર્ચા કરતા હોય છે, 4થા અધ્યાયમાં પણ ચર્ચા કરતા હોય છે, 8મા અધ્યાયમાં પણ આવે છે ભગવદ્ ગીતાના સમયની ગણના. આપણે બ્રહ્માજીને સાપેક્ષમાં રાખીને જયારે ગણના કરવા જઈએ તો આપણો દિવસ, આપણી પાસે એક દિવસમાં કેટલા કલાક છે? હરે કૃષ્ણ. 24 hours in one day. તો બ્રહ્માજીની અવધિ જયારે આપણે બધા લોકમાં અલગ અલગ છે. જેમ જેમ ઉચ્ચતર લોકોમાં જઈએ છીએ ને અલગ અલગ ગણના ચાલે છે. એટલે આપણે જો પિતૃલોકમાં પણ અલગ ગણના છે. એટલે આપણે જયારે શ્રાદ્ધ વર્ષમાં એક વખત આવે છે, શ્રાદ્ધ પક્ષ ભાદ્રપદમાં જયારે આવે છે, તો એ સમય જયારે આપણે પિતૃઓને ભોજન અર્પણ એમના તિથિ અનુસાર કરીએ અથવા તો સર્વ પિતૃ અમાવસ્યા, તો એ સમય કહેવાય છે ને કે એક દિવસ, આપણો એક વર્ષ, એટલે કે ત્યાં પિતૃલોકનો તો એક દિવસ થાય છે. તો આપણે જયારે શ્રાદ્ધના દિવસે જમાડી રહ્યા છીએ આપણા પૂર્વજોને, તો એ બપોરના સમય દિવસમાં એક વખત આપણે આપણા પિતૃઓને જમાડી રહ્યા છીએ, કારણ કે આપણો એક વર્ષ ત્યાં એક દિવસ છે. પછી આપણે ઉત્તરાયણ, દક્ષિણાયન, એ પણ તમને ખ્યાલ છે, તો આપણા 6 મહિનાઓ એટલે દેવતાઓનો એક દિવસ થાય છે. તો આવી અલગ અલગ ગણના છે અને બ્રહ્માજીની ગણના તો સૌથી ઉપરની છે. એટલે આપણે એવું લાગે છે કે અરે એ તો અમર છે એવું આપણને લાગે, કારણ કે આપણી જે જીવનની ગણના છે 100 વર્ષ આપણે માનીએ છે, તો નહીં 100 વર્ષ અત્યારે તો ખૂબ ઘટી ગઈ છે, તો પણ આપણે માનીએ કે 100 વર્ષ છે. તો એના સાથે જો આપણે લાઈટનો જે કીડો હોય છે એની જો આપણે આયુષ્ય જોઈએ તો તમને બધાને ખ્યાલ છે એનું જીવન કેવું છે. વરસાદના દિવસ ચાલી રહ્યા છે, રાત્રભરમાં જ એમનો જન્મ પણ થઈ રહ્યું છે. જે 6 અવસ્થા આપણે જોઈ, બધી 6 અવસ્થાથી પસાર પણ થઈ રહ્યા છે, લગ્ન પણ થઈ ગયા, બાળકોય થઈ ગયા, વિદાય બધું થઈ ગયું, વૃદ્ધાવસ્થા આવી ગઈ ને છેલ્લે મૃત્યુ પણ આવી ગયું. આવી રીતનું જીવન જયારે લાઈટના કિરણનું આપણે એક રાત્રિમાં આખું જીવન પસાર થઈ ગયું, તો એની સાપેક્ષમાં આપણું જીવન જે જોઈએ તો એ કીડાને લાગી શકે કે અરે 100 વર્ષ, અમારે તો એક રાત્રિની બસ આયુષ્ય છે, આ તો અમર છે એવું લાગે ને. સેમ વે આપણા માટે બ્રહ્માજીનું આયુષ્ય આપણને એવું લાગે છે, કારણ કે આપણે ગણના જોતા હોય છે 4થા ચાર્ટમાં, 4થા અધ્યાયના જયારે સમય ગણનાનું ચાર્ટમાં, તો એ સમયે બોલો તમે બધા ભણીને આવ્યા છો, આપણા 24 hours અને એમાંથી માત્ર દિવસનો જો ગણના કરીએ તો 12 કલાક. તો આપણા 12 કલાક એટલે બ્રહ્માજીના કેટલા વર્ષો થાય છે બોલો? બ્રહ્માજીના 12 hours. હરે કૃષ્ણ. વારંવાર ભગવદ્ ગીતામાં આપણે ચર્ચા કરતા હોય છે ને, બ્રહ્માજીના 12 hours અથવા તો 24 hours એટલે આપણા કેટલા વર્ષો છે એ બોલો? માતાજી, બ્રહ્માજીનો અડધો દિવસ એટલે 4 યુગ મલ્ટીપ્લાય બાય 1000 ઇઝ ઇક્વલ ટુ 1/2 ડે, અને એટલી જ એમની રાત્રિ 4 યુગ મલ્ટીપ્લાય બાય 1000. એટલી મોટી ગણના, કેલ્ક્યુલેશન. મારો તો મેથ્સ ખૂબ વીક છે, તમારામાંથી કોઈનો સારો હોય તો ગણો. આપણે ભગવદ્ ગીતામાં જે લેતા હોય છે એ અનુસાર 432 કરોડ વર્ષ એ 12 hours છે બ્રહ્માજીનો. તો પછી 24 hours કેટલા થઈ ગયા? 8,64,864 કરોડ વર્ષ આપણા એ બ્રહ્માજીના 24 hours થયા છે. મલ્ટીપ્લાય બાય 30 કરીએ તો આવે છે એ એક મહિનો, મહિનાની અવધિ બ્રહ્માજીની, અથવા તો મલ્ટીપ્લાય બાય 365 કરીએ તો આવે છે 1 yearની બ્રહ્માજીને આયુ. અને એવા બ્રહ્માજી જીવે છે 100 વર્ષ સુધી.
આપણે તો ત્યાં સુધી સાંભળેલું 100 વર્ષ આયુષ્ય, 100 વર્ષ આયુષ્ય, આપણને લાગે આપણું એ 100 વર્ષ, બ્રહ્માજીનું એ 100 વર્ષ, પરંતુ ડિફરન્સ છે. જેમ જેમ ઉચ્ચતર લોકોમાં જઈ રહ્યા છે તો ત્યાં ડિફરન્સ છે ગણનામાં, કેલ્ક્યુલેશનમાં. તો આવા 100 વર્ષે બ્રહ્માજી જીવી રહ્યા છે. તો વિચાર કરો, આપણા તો ચતુર્યુગ આપણે જોઈએ છે કે એક જ બ્રહ્માજીના દિવસમાં તો કેટલાક ચતુર્યુગ આવીને જાય છે. તો આવા બ્રહ્માજી કરોડો વર્ષનો એમનું આયુષ્ય, કરોડો તો દિવસ જ થઈ રહ્યું છે, અરબો ખરબો વર્ષ આપણી તો ગણનાની કેલ્ક્યુલેશનની બહાર છે. એટલે આપણને લાગે કે અમર છે, પરંતુ બ્રહ્માજીની પણ મૃત્યુ છે, એ પણ અમરત્વ નથી એમની પાસે. તમને બધાને ખ્યાલ છે, ગોલોકચાર્ટ ભણી આવ્યા છો. તો બ્રહ્માજીનું પણ આયુષ્ય પદ છે. બ્રહ્માજી જયારે એમનું પણ આયુષ્ય પૂર્ણ થાય છે, મિની પ્રલય મહાપ્રલય આપણે ભણતા હોય છે, બ્રહ્માજીની રાત્રિ થઈ, મિની પ્રલય, તો બધા જીવો છે એ અવ્યક્ત દશામાં આવી જાય છે. અને મહાપ્રલય જયારે બ્રહ્માજીનો આયુ પૂર્ણ થઈ ગયો છે તો એ સમય પણ અવ્યક્ત. આ બંને સમય અવ્યક્ત દશામાં જીવ માત્ર છે. ફરીથી કોમા જેવી પરિસ્થિતિ આપણે ભગવદ્ ગીતામાં ચર્ચા કરી છે કે કોમા જેવી પરિસ્થિતિ છે અવ્યક્ત દશા, એટલે કે કરોડો વર્ષ સુધી બ્રહ્માજીની સવાર થાય ત્યાં સુધી વાટ જોવાની છે આપણે. અને પછી એની પહેલાના જન્મમાં અંત સમય જે આપણે ચર્ચા કરીએ છીએ 8મા અધ્યાયમાં, બે વસ્તુઓ છે એ ડિસાઈડ કરે છે નેક્સ્ટ બર્થ તમારું. કઈ કઈ બે વસ્તુ છે બોલો ફટાફટ. મૃત્યુ સમયની ઈચ્છા ને પૂર્વજન્મના મૃત્યુ સમયની ઈચ્છા. મૃત્યુ સમયની ઈચ્છા અને કર્મ. ખૂબ સરસ. તો મૃત્યુ સમયે જે ઈચ્છા કરી અને આખા જન્મ દરમિયાન જેવા કર્મ હતા એ બે વસ્તુ ડિસાઈડ કરી છે કે નેક્સ્ટ બર્થ કેવું રહેશે. તો આટલો કોમા જેવી પરિસ્થિતિમાં સોચો કેટલી અસહાય અવસ્થા છે. આવી પરિસ્થિતિથી પસાર થઈને પછી ફરીથી જયારે દિવસ થઈ ગયો બ્રહ્માજીનો, બ્રહ્માજી ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયા છે, ફરીથી સર્જન કરી રહ્યા છે. અને એ મુજબ ફરીથી આ 14 લોકમાં 84 લાખ યોનિઓમાં બધાને ગોઠવી દેવામાં આવે છે. તો આ ખૂબ જ પેઇનફુલ છે. આપણે ચર્ચા કરતા હોય છે ભગવદ્ ગીતાના ક્લાસમાં. જન્મ કેટલું પેઇનફુલ છે, મૃત્યુ કેટલી પેઇનફુલ છે. અને તમારામાંથી કોઈ છે જે કહી શકે કે વૃદ્ધાવસ્થા છે એ તો બિલકુલ પેઇનફુલ નથી, એમાં તો મજા છે. અથવા તો કોઈ કહી શકે કે વ્યાધિ રોગ થઈ જાય, અરે અમને તો મજા આવે છે, એટલું તો અમને આરામ કરવા મળે, એવું કોઈ કહી શકે છે? નહીં, ડેફિનેટલી એ પણ ખૂબ જ પેઇનફુલ છે. તો આ બધી પરિસ્થિતિથી આપણને વારંવાર પસાર થવું પડે છે. પ્રભુપાદજી કહે છે ને કે વાસ્તવિક દુઃખ છે આ છે, જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ. એ આપણે સમજતા નથી, એટલે આપણને કષ્ટ થાય છે. તો પછી આ અવ્યક્ત પ્રકૃતિથી બચવા માટે કોઈ ઉપાય ખરો? તો કૃષ્ણ કહે છે હા, છે એક ઉપાય. આના સિવાય પણ એક પ્રકૃતિ છે. કેવી છે? એક શાશ્વત છે. તો એ કઈ જગ્યા છે? ભગવાન કહે છે એ તો મારું ધામ છે. અહીંયા ભલે ને તમારી ત્યાં ભૌતિક જગતમાં પ્રલય, મહાપ્રલય, મિની પ્રલય, સર્જન આ બધું ચાલતું રહેશે, પરંતુ મારું જે ધામ છે, મારું જે દિવ્ય ધામ છે, ત્યાં એવી કોઈ ઝંઝટ છે જ નહીં. એ એવું ને એવું જ છે, એ શાશ્વત છે. તો જ્યારે મનુષ્ય આ બધું બરાબર જાણે છે ત્યારે તે મૃત્યુને અને આ ક્ષણ ભંગુર જે જગત છે એને પણ પાર કરીને ભગવાનના સનાતન ધામમાં જ્ઞાન અને આનંદથી ભરપૂર શાશ્વત જીવનને ભોગવે છે. ક્યારે આપણે ભોગવી શકીએ? આ જે મંત્ર છે એમાં જયારે પ્રાર્થના કરવામાં આવેલી છે અમૃતમ વિશે જે કહેવામાં આવેલું છે, તો આ અમૃતમ નો જે છે એ સ્વાદ ક્યારે આપણે લઈ શકાય? કે જ્યારે આપણે આ સમજી લઈએ કે વાસ્તવિક જે વ્યાધિ છે આપણી કઈ છે, અને પછી જયારે જાણી જઈએ તો પછી આપણે અહીંયા આ ભૌતિક જગતમાં આસક્તિ રાખીશું નહીં. ને આપણે આપણો જે ઉદ્દેશ્ય છે, જે એમ છે, જે ગોલ છે એ આપણે જાણી જઈશું કે અરે મારો ગોલ શું છે? તો ભગવત સેવા, કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવું, આ મારું જીવનનું ગોલ છે. તો ત્યારે પછી આપણે જે જીવન છે આપણું હજી સારી રીતે જ્ઞાન અને આનંદથી ભરપૂર જીવી શકીશું. અન્યથા અહીંયા જો આપણે આસક્ત છીએ ભૌતિક જગતમાં, તો અહીંયા તો કઈ ને કઈ તો ચાલુ રહેવાનો જ છે. ભગવાન પોતે કહે છે કે આ સંસાર કેવું છે? બોલો, ભૌતિક જગત કેવું છે? 8.15 શું કીધું છે? કૃષ્ણ પોતે જે મેન્યુફેક્ચરર છે ભૌતિક જગતના, એ પોતે કહી રહ્યા છે. તો આપણે અહીંયા જો માયા લગાવીને બેસી જઈશું તો અહીંયા તો કેટલું પણ તમે સેટલ થવાનો પ્રયત્ન કરી લો, પરંતુ અહીંયા સેટલ થવાશે નહીં. આ છે જ દુઃખાલયમ અને અશાશ્વત છે. તો એટલે ભગવાન જે ભગવદ્ ગીતામાં કહે છે કે જે સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, તો
તો ક્યારે પ્રાપ્ત થઈ શકે આપણને? તો એક જ રસ્તો છે, અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ ક્યાં છે? તો પોતાના ધામમાં છે. ભગવાનનું ધામ કયું છે બોલો? ગોલોક વૃંદાવન. ગોલોક વૃંદાવન. વૃંદાવન. હરે કૃષ્ણ. યસ, ગોલોક વૃંદાવન ધામ છે ભગવાનનું શાશ્વત ધામ છે અને ત્યાં ભગવાન સર્વત્ર છે. આપણે ભગવદ ગીતામાં ચર્ચા કરીએ છીએ, સર્વત્ર છે, બધી જગ્યાએ આપેલા છે, પરંતુ ફોર્મ અલગ થઈ જાય છે. જેમ કે પ્રધાનમંત્રીનું ઉદાહરણ લઈએ છીએ ને, પ્રધાનમંત્રી એક જગ્યાએ છે પરંતુ બધી જગ્યાએ કાર્યભાર એમનું ચાલે છે, કારણ કે એમના અધિકારી હોય છે. એવી રીતે ભગવાન બધી જગ્યાએ છે અને ભગવાન કણકણમાં પણ વ્યાપેલા છે. કયા રૂપમાં છે બોલો? હરે કૃષ્ણ. શિરોડક વિષ્ણુ. હા, ક્ષીરોદકશાહી વિષ્ણુના રૂપમાં ભગવાન છે. એ કણકણમાં વિરાજમાન છે અને તેમની જ અંદર બધું જે છે એ સ્થિત છે. પરંતુ મૂળ રૂપની વાત કરીએ તો મૂળ રૂપમાં તો એ પોતાના ધામમાં જ છે. તો જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, તે વેદાધ્યન, તપ, યજ્ઞ, આપણને થાય કે અરે હા ભક્તિ માર્ગ કરું તો હા બીજા લોકો તો જો આ તો દાન, તપ, યજ્ઞ કરી રહ્યા છે, આ તો વેદોનું અધ્યયન કરી રહ્યા છે, તો એમને જે ફળ મળશે એ મારા કરતા હાયર હશે. તો ભગવાન કહે છે કે કોઈ ચિંતાની જરૂર નથી. આ માર્ગ ઉપર છો તમે, ભક્તિ માર્ગ ઉપર છો, તમને જવું છે 7th ફ્લોરમાં અને તમારી પાસે બે ઓપ્શન છે. એક તો છે કે તમે સ્ટેરકેસ ચાલો, પહેલો માળો, બીજો માળો, ત્રીજો માળો અને પછી પહોંચી જાઓ 7મા માળા ઉપર. અને બીજો તમારી પાસે ઓપ્શન છે કે તમારી પાસે લિફ્ટ છે, જે આપણને શ્રીલા પ્રભુપાદજી આપેલી છે. આ લિફ્ટનું નામ શું છે? જે આપી છે શ્રીલા પ્રભુપાદજી. હરિનામ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ. પેલા લિફ્ટ આપણી પાસે આપેલી છે. જી ધન્યવાદ. શિલા પ્રભુપાદજી એ લિફ્ટમાં બેસી જઈએ તો લિફ્ટમાં બેઠા છો ને 7th ફ્લોર ઉપર જઈ રહ્યા છો તો રસ્તામાં બધા ફ્લોર આવે જ છે ને. પહેલું માળું આવ્યો, બીજો, ત્રીજો, ચોથો, બધું આવ્યું કે નહીં? સેમ વે અહીંયા તમે જયારે ભક્તિ યોગ ઉપર છો, ભક્તિ માર્ગ ઉપર છો, તો કૃષ્ણ કહે છે કે કોઈ ફળથી તમે વંચિત રહેતા નથી. કારણ કે જે ફળ તમને વેદાધ્યન, યજ્ઞ, દાન, તપથી મળશે ને, અથવા તો સકામ કર્મ કરવાથી, એ બધું જ ફળ ઇન્ક્લુડેડ છે. અને આ જે પેકેજ છે ને, આ કમ્પ્લીટ પેકેજ છે, આ જે ભક્તિનો પેકેજ છે. એટલા માટે તો મેં કીધું શરૂઆતમાં જ કે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે, કારણ કે આ કમ્પ્લીટ પેકેજ આપણને શ્રીલા પ્રભુપાદજીએ આપી દીધું છે. ડે 1 થી જ આપણને કન્ક્લુઝન જે છે, આખા ભગવદ ગીતાનો જે સાર છે, એ આપણને ડે 1 માં જ આપી દેશે શ્રીલા પ્રભુપાદજી. કે અરે સાર શું છે? ભગવાન કહે છે કે અનન્ય ભક્તિ દ્વારા જ મને જાણી શકાશે મૂળ રૂપમાં, બીજો કોઈ રસ્તો તો છે જ નહીં. તો એ જ આપણે પહેલા દિવસથી જ આપણે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ જે છે, ડિવોશનલ સર્વિસીસમાં શ્રીલા પ્રભુપાદજી લગાવી દે છે. અને એમના કહ્યા અનુસાર ધીરે ધીરે માર્ગ પર ચાલીને અવશ્ય આપણે પણ એ સર્વોપરી સનાતન ધામને પ્રાપ્ત કરીશું. કારણ કે કૃષ્ણ કહે છે અહીંયા કે બધા ફળ પણ તમને મળે છે અને સર્વોપરી ધામની પ્રાપ્તિ પણ થાય છે. તો 14મો મંત્ર અને સાથે આપણે ફિનિશ કર્યું છે. 15મા મંત્રની શરૂઆત કરીશું. શ્રી રાધા ગોવિંદજી કી જય. બધાને વિનંતી છે, મારી પાછળ આ શ્લોક છે એ રિપીટ કરો. હિરણ્યમયેન પાત્રેણ હરે કૃષ્ણ. હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ તત્વં પૂષન્ન પાવૃણો સત્યધર્માય દૃષ્ટયે હા ભાવિન પ્રભુજી અનુવાદ. રિદ્ધિ આસન માતાજી. હે સર્વના પાલન કરતા, હે મારા ભગવાન, આપનું વાસ્તવિક મુખારવિંદ આપના ઝળહળતા પ્રકાશના તેજ વડે ઢંકાયેલું છે
કૃપા કરી તે આવરણને દૂર કરો અને આપના શુદ્ધ ભક્તને દર્શન દો. હરે તો ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. પ્રાર્થના હજી ચાલી રહી છે ભગવાનને આ મંત્રમાં પણ. હિરણ્યમયનો પાત્રેણો કીધેલું છે. હિરણ્યમય એટલે કે સ્વર્ણ સમાન જે તમારી આભા છે એ આભાથી તમારું સુંદર મુખારવિંદ છે એ છુપાઈ ગયેલું છે, ઢંકાઈ ગયેલું છે. તો તમને અમે પ્રાર્થના કરી રહ્યા છે કે તમે એને હટાવો, એ તેજને હટાવો તો અમે તમારા દર્શન કરી શકીએ છીએ. તો આપણે ઈશ્વર પ્રાપ્તિના, ઈશ્વર અનુભૂતિના, આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા લેવલ 1 માં ભણતા હોય છે. ચેપ્ટર 2 બોલો કયા કયા છે? બ્રહ્મ, પરમાત્મા, પરમાત્મા અને ભગવાન. હા, એને આપણે એક ઉદાહરણ સાથે સમજતા હોય છે ને. કયું ઉદાહરણ લેતા હોય છે? સૂર્યનો પ્રકાશ. સૂર્યનું ઉદાહરણ. સૂર્ય. હા, સૂર્યનો પ્રકાશ એક્સપ્લેન કરવા છે, ફટાફટ એક્સપ્લેન કરો. સૂર્યનો પ્રકાશ, પછી સૂર્યની સપાટી અને ખુદ સૂર્ય. જી, નામ જણાવી દીધું, તમે એક્સપ્લેન કરો. હરે કૃષ્ણ. બોલો, સૂર્યની સપાટીને કોના સાથે સરખાવવામાં આવે છે એવું એક્સપ્લેન કરો શોર્ટમાં ફટાફટ. સૂર્યની સપાટી એટલે પરમાત્મા, સૂર્ય લોક એટલે ભગવાન, અને જે સૂર્યના કણ હોય એની બ્રહ્મ જ્યોતિ જે આપણે સિક્વેન્સમાં બોલો. સૂર્યના પ્રકાશમાં જે કણ હોય બ્રહ્મ, સૂર્યના પ્રકાશમાં જે કણ હોય બ્રહ્મ, પછી સૂર્યની સપાટી હોય પરમાત્મા, અને સૂર્ય લોક જે છે એ ભગવાન. યસ. તો આપણે જોતા હોય છે ને કે આપણા બારી બારણા રોજ સવારે ઉઠીને આપણે ખોલી દઈએ, એમાંથી જે સૂર્યના કિરણો સરસ મજાના ગોલ્ડન ગોલ્ડન આપણા ઘરના અંદર પ્રવેશે છે. આપણે એવું કહીએ છીએ કે અરે સૂર્યદેવ મારા ઘરના અંદર આવી ગયા. સૂર્ય દેવતા એને સૂર્ય દેવતાના કહીએ આપણે એને સૂર્ય દેવતા આવી ગયા અંદર. એવું જો આપણે માનીએ છીએ તો આપણી જે અનુભૂતિ છે, આપણું જે જ્ઞાન છે એ અધૂરો કહેવાય છે. અને પછી બીજી જે અવસ્થા છે કે સૂર્ય ગ્રહની, દરેક ગ્રહની એક સપાટી હોય છે ને, તો એને જો આપણે કહીએ કે આ જ સૂર્ય દેવતા છે તો એ પણ આપણું જ્ઞાન અધૂરું કહેવાય છે. તો દરેક ગ્રહના એક અધિષ્ઠાતા દેવતા હોય છે. જો આપણે આવી રીતે સમજીએ છીએ કે આ જે ગ્રહ છે સૂર્ય ગ્રહ, આના અધિષ્ઠાતા દેવતા છે વિવસ્વાન દેવતા, તો આપણી જે અનુભૂતિ છે એ સાચી છે. સેમ વે આપણે ભગવાન માટે પણ માત્ર બ્રહ્મ પ્રકાશને આપણે માનીએ ભગવાન છે તો આપણું અધૂરું જ્ઞાન કહેવાય છે. બ્રહ્મ એક તત્વ છે, ત્યાં સત. બીજો કે આપણે પરમાત્મા સ્વરૂપ એટલે ચતુર્ભુજ સ્વરૂપમાં બધાના હૃદયમાં જે વિરાજમાન છે, તો એને આપણે જો માનીએ કે આ જ ભગવાન છે તો એ પણ અધૂરું આપણું જ્ઞાન કહેવાય છે. તો એ ત્યાં 2 તત્વ છે, સત અને ચિત્ત છે, જ્ઞાન છે, પરંતુ હજી પણ અધૂરું છે, કારણ કે મૂળ રૂપમાં હજી કૃષ્ણ નથી જોઈ શકતા. તો મૂળ રૂપમાં કૃષ્ણ કયા છે બોલો? ભગવાન રૂપમાં. અહીંયા સરસ મજાના દર્શન પણ થઈ રહ્યા છે. શ્યામ સુંદર લલિત મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ. હરિ બોલ, ખૂબ સરસ. શ્યામ સુંદર મુરલી મનોહર ત્રિભંગ લલિત સ્વરૂપ જે છે ભગવાનનું, અત્યંત મનમોહક આ ભગવાનનું મૂળ રૂપ છે. અહીંયા એક ઉદાહરણ હજી આપેલું છે, ગાડી. દૂરથી ગાડી જાય છે, તમે જે કોઈ ડ્રાઇવિંગ જાણતા છે એમને ખ્યાલ હશે. રાતના તમે ડ્રાઇવિંગ કરો અને સામેથી આપણા જયારે તમે હાઈવે થી પણ આગળ નીકળી ગયા છો તો એ જગ્યા ઉપર તો સ્ટ્રીટ લાઇટ પણ હોતી નથી. તો સામેથી કોઈ કાર આવી રહી છે તો કારની માત્ર આપણને લાઇટ દેખાય છે, તો એ લાઇટ જોઈને જો આપણે આમ સમજીએ કે બસ આ લાઇટની બીજી બાજુ કઈ છે જ નહીં, આ લાઇટ જ છે, તો આપણું જ્ઞાન અધૂરો કહેવાશે ને. લાઇટ આવી રહી છે, આનો અર્થ છે કે આની પાછળ કાર છે જ. તો સેમ વે કૃષ્ણ છે એ પ્રકાશને જોઈને આપણે માનીએ કે આ જ સર્વે સર્વા છે. જેમ નિરાકારવાદીઓ માને છે કે પ્રકાશ જ પ્રકાશની પ્રાપ્તિ કરી લીધી, પ્રકાશ પુંજ સુધી પહોંચી ગયા તો બસ ઈશ્વર અનુભૂતિ અમને તો થઈ ગઈ. અધૂરો જ્ઞાન છે. આ પ્રકાશ ક્યાંથી આવે છે? ભગવાન આગળ આપણને જણાવે છે કે ભગવદ્ ગીતામાં જે કહે છે કે બ્રહ્મણે હિ પ્રતિષ્ઠા અહમ, આ તો તેજ મારા જ આધારે રહેલું છે. તો આ મંત્રનું જે સાર છે એટલે કે સર્વના પાલન કરતા છે એ કૃષ્ણ છે. અને હે મારા ભગવાન, આપનું વાસ્તવિક આજે પ્રાર્થના કરવામાં આવી છે
કે આપનું જે વાસ્તવિક સુંદર મનોહર જે રૂપ છે, આ ઝળહળતા પ્રકાશના તેજ વડે ઢંકાયેલું છે, એને કૃપા કરીને દૂર કરો અને તમારું શુદ્ધ ભક્તના જે દર્શન છે અમને કરાવો. તો 7.7 બોલો, કોઈને લર્ન છે? શ્લોક મત્ત સર્વ તરનાન્યત આ વાળું છે, બોલો. હરે કૃષ્ણ ભગવદ ગીતા મત્ત સર્વ તરનાન્યત. હા બોલો. મત હરે કૃષ્ણ મત્ત પરતરન્નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. હરે હરે કૃષ્ણ હરિ બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ શશીજી. મત્ત પરતરન્નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ છે જ નહીં હે અર્જુન. તો બધા જે ગ્રહો છે એ મારા આધારે રહેલા છે. એક સુંદર ઉદાહરણ પણ કૃષ્ણ અહીંયા આપી રહ્યા છે. આપણે બધા કંઠી માળા પહેરેલી છે બધાએ. તો આ મોતી આપણને દેખાઈ રહ્યા છે, પરંતુ આ મોતી જેના આધારે છે, કોના આધારે છે રહેલા? દોરાના આધારે. દોરાના. દોરાના દોરો આધારે. દેખાતો નથી. દોરો દોરાના દોરો આધારે. એક દોરાના પર્ટિક્યુલર શેપ છે, એ દોરાના લીધે જ એ માળાને આવે છે. આ દોરો ક્યાંકથી પણ જો તૂટી જાય તો આખી આખા મોતીઓ વેર વિખેર થઈ જાય છે. સેમ વે આ જે આધાર જે છે એ બેઝ છે, એ કૃષ્ણ કહે છે કે હું છું. અને જેવી રીતે માળાને જે દોરો છે એ સાચવીને રાખે છે, એવી રીતે આ બધાને મેં સાચવીને રાખેલું છે. બધું કઈ ઓટોમેટિક છે નહીં. જે સાયન્ટિસ્ટ લોકોનું કહેવાનું હોય છે કે બધું ઓટોમેટિક છે, અરે પ્રાકૃતિક છે, નેચરલ એવું કહેતા હોય છે. તો કૃષ્ણ એનું ખંડન અહીંયા કરી રહ્યા છે. 10.42 તો અહીંયા ભગવાન જયારે પોતાના વિભૂતિનું વર્ણન કરે છે ત્યારે કહે છે ભગવાન કે હે અર્જુન, આ સર્વ વિગતવાર જ્ઞાનની શી જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી, એક સ્ફુલ્લિંગથી જ આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. આટલું વિભૂતિનું જયારે વર્ણન કરે છે કૃષ્ણ, ત્યારે કહે છે ને કે હું તો મારા એક તેજથી જ, સ્ફુલ્લિંગથી જ છે કે આખા જે બ્રહ્માંડને, ભૌતિક જગતને હું તો ધારણ કરી શકું છું. કયા વિષ્ણુના રૂપમાં કરે છે બોલો? હરે કૃષ્ણ. બ્રહ્માંડને ધારણ કરે છે કયા વિષ્ણુ છે? ગર્ભોદક્ષાય વિષ્ણુ. ગર્ભોદક્ષાય વિષ્ણુ. ને ક્યાંથી આવે છે બ્રહ્માંડો બધા? એ કયા વિષ્ણુ છે? પ્રકટ થાય છે બ્રહ્માંડો. વિષ્ણુ મહાવિષ્ણુ. વિષ્ણુ, મહાવિષ્ણુ. કૃષ્ણ. મહાવિષ્ણુ. હા. તો 13.14 અહીંયા આપેલું છે શ્રીમદ ભગવદ ગીતા કે કેવી રીતે કૃષ્ણ છે આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે. તો તેમના શ્રી હસ્ત, ચરણ, નેત્રો, મસ્તક તથા મુખ અને કર્ણો સર્વત્ર વ્યાપ્ત છે. એ રીતે પરમાત્મા સર્વ વસ્તુઓમાં અવસ્થિત છે. તો અહીંયા આ શ્લોકથી આપણને ખબર પડે છે કે કૃષ્ણ બધી જ જગ્યાએ અવસ્થિત છે. સેમ આવું શ્લોક એમાં પણ આવ્યું છે, વિશ્વરૂપ દર્શન. એમાં પણ આપણે જોઈએ છે ને, તો ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. હજી આગળ કીધેલું છે કે સર્વ ઇન્દ્રિયોના આદિ સ્તોત્ર છે. કોણ? ભગવાન. પરમાત્મા સ્વરૂપનું અહીંયા વર્ણન કરવામાં આવેલું છે. છતાં તે ઇન્દ્રિય રહિત છે, તો એને આપણે ચર્ચા કરતા હોય છે. ઇન્દ્રિય રહિત મતલબ તો નિરાકાર. અચ્છા, તો પછી લોકો જે નિરાકારવાદી છે એમની માટે તો સારું છે. અરે એ કૃષ્ણ પોતે કહે છે અહીંયા નિરાકાર છે પરમાત્મા, એટલે તો ઇન્દ્રિય રહિત છે એટલે કે નિરાકાર છે. આવું બોલો, કેવી રીતે સમજવાનું ઇન્દ્રિય રહિત ને? એમની ઇન્દ્રિય દિવ્ય છે, આપણે ભૌતિક એમની છે. ઇન્દ્રિય કેવી છે? દિવ્ય આપણા છે. જેવી ભૌતિક ઇન્દ્રિયો નથી. કેવી ઇન્દ્રિયો છે એમની? ઇન્દ્રિયો દિવ્ય છે. દિવ્ય છે. હા, આપણે શરૂઆતમાં મંગલાચરણનો જે શ્લોક લીધો હતો ઈશોપનિષદનો, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં, ત્યારે જ આપણે ચર્ચા કરી હતી કે કૃષ્ણ કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ પણ કાર્ય કરી શકે છે. એટલે જ આપણે ઉદાહરણ પણ લીધું હતું. કયું ઉદાહરણ લીધું હતું બોલો સમજવા? ભોગ અંગીકાર રોજ આપણે જે માતાજી, ભોગ અંગીકાર કરાવીએ છીએ તે માતાજી. હા, ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ. કોઈને લાગે કે અરે આટલું છે બધું, એક વાટકી ખીર હતી, એક વાટકી દાળ હતી, એક વાટકી શાક હતું, 4 પૂરી હતી, આવું ને આવું તો છે. ક્યાં ગ્રહણ કર્યું કૃષ્ણે? ક્યાં ખાય છે તમારા કૃષ્ણ? તો આપણે ત્યાં ચર્ચા કરી હતી.
કૃષ્ણ જરૂરી નથી કે આવી રીતે હાથમાં લે, ભોજનને કોળીઓ બનાવે, મોઢામાં નાખે તો જ કૃષ્ણ ખાઈ રહ્યા છે. કૃષ્ણ તો કોઈ પણ ઇન્દ્રિયથી કોઈ પણ કાર્ય કરી શકે છે. કૃષ્ણ દૃષ્ટિપાત કરે છે તો પણ કૃષ્ણ એનો સ્વીકાર કરી લીધો છે. તો તેઓ સર્વ જીવોના પાલન કરનાર હોવા છતાં અનાસક્ત છે અને પ્રકૃતિના ગુણોથી પર છે. આ ત્રિગુણી માયા આપણા ઉપર અસર કરે છે, કૃષ્ણ ઉપર નહીં. કૃષ્ણ એના નિયંતા છે. કૃષ્ણ ગુણોના સ્વામી છે. તો પરમ સત્ય છે એ સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર બહાર બધી જગ્યાએ સ્થિત છે. હવે પરમ સત્ય કોણ છે બોલો? સત્યમ પરમ ધીમહિ. ભાગવતમાં પણ એનું કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. હા, ભગવાન તો આપણે શ્રી કૃષ્ણ. જોયું આ ઈશોપનિષદ ઉપનિષદોની ભાષા ગોલ મટોળ છે. તો અહીંયા કઈ ક્લિયર કહેવામાં આવ્યું નથી. સત્ય, પરમ સત્યના આવા સત્ય અસત્ય આવા શબ્દોથી વર્ણન કરવામાં આવેલું છે. પરંતુ આપણે ખૂબ ભાગ્યશાળી છે કે ભગવદ્ ગીતા વાંચીને આવ્યા છીએ. તો ભગવદ્ ગીતામાં ચર્ચા કરવામાં આવેલી છે, બતાવવામાં આવેલું છે. અત્યારે જે 2 શ્લોકો આપણે લીધા ને, મત સર્વતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. બીજું એ કે અહમ સર્વસ્ય પ્રભવો મત્તમ સર્વ પ્રવર્તતે, કે હું જ સર્વ કારણોનું કારણ છું. 10મા અધ્યાયમાં જયારે ભગવાન પોતે જણાવે છે. તો કૃષ્ણ એ જ સર્વોપરી છે. એ આપણે આ સત્ય કોણ છે, આ પરમ સત્ય કોણ છે એ ભગવદ્ ગીતાથી ખૂબ ક્લિયર થઈ જાય છે. આપણે ખૂબ ભાગ્યશાળી છે કે ભણીને આવ્યા છે એટલે આપણને હવે ખૂબ ક્લિયર છે પરમ સત્ય એટલે બીજું કોઈ નથી, એ કૃષ્ણ છે. અને સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી અને અતિ દૂર હોવા છતાં તેઓ સૌની નજીક પણ છે. તો આવા જ શ્લોકો આપણી પાસે ઈશોપનિષદમાં પણ આવ્યા હતા, જ્યાં આપણને લાગે કે વિરોધાભાસી પ્રકૃતિ ચાલી રહી છે. અરે ઘડીકમાં કહે છે કે પરમાત્મા છે એ તો ચાલતા નથી, ઘડીકમાં કહે છે કે એ તો સૌથી ઝડપથી આવી જાય છે. તો કેવી રીતે સમજવું? ત્યારે આપણે સમજ્યા હતા. દૂર છે, નજીક છે, આને કેવી રીતે સમજવાનું એ બતાવો પહેલા તો. ભગવદ્ ગીતામાં પણ ચર્ચા કરતા હોય છે આ વાતની. કેવી રીતે દૂર છે અને કેવી રીતે સૌથી નજીક છે? બોલો બોલો. એટલે ભૌતિક જગત થી આધ્યાત્મિક જગતમાં જ્યાં ગોલોકધામ ત્યાં બહુ જ દૂર છે અને પાછા એટલે બહુ દૂર છે ને આમ જોવો તો પાછા દરેક જીવમાં છે એટલે નજીક બી છે, કારણ કે આપણી અંદર જ છે. યસ, ખૂબ સરસ, ધન્યવાદ માતાજી. તો બધા હૃદયમાં કયા સ્વરૂપમાં છે? ચતુર્ભુજ. શું કહીએ છીએ આપણે એમને? પરમાત્મા. પરમાત્મા વિરાજમાન છે બધાના હૃદયમાં. તો હૃદયની અંદર છે એટલે કેટલા નજીક થઈ ગયા છે ને, ખૂબ ક્લોઝ છે કૃષ્ણ. તો આપણે પણ એ કઈ રહે છે કે દૂર પણ છે. તો દૂર કેવી રીતે છે? તો મૂળ રૂપમાં કૃષ્ણ છે એ પોતાના ધામમાં છે. મૂળ રૂપમાં અહીંયા જે આપણને દર્શન થઈ રહ્યા છે, મુરલી મનોહર શ્યામ સુંદર રૂપમાં ક્યાં છે? તો પોતાના ધામમાં, ગોલોક વૃંદાવન ધામમાં. તો આવી રીતે આપણે એને સમજી શકાય છે. હરે કૃષ્ણ. તો 6 વાગી ગયા છે, બ્રેક લઈ લઈએ આપણે. ઓકે, હરે કૃષ્ણ. સુરક્ષા માતાજી, ભાવિન બાપુજી, ઓવર ટુ યુ. હરે કૃષ્ણ. ચલો ભજન. માતાજી. હરે કૃષ્ણ. હિરલ માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. વિડીયો ઓન, માતાજી વિડીયો ઓન કરજો શક્ય હોય તો. માતાજીનું નેટ નહીં આવે માતાજી. અવાજ નહીં સંભળાય માતાજી. હા, તો ઠીક છે, આવી તો યુગલાષ્ટકમ. કૃષ્ણ પ્રેમમયી રાધા, રાધા પ્રેમમયો હરી, જીવને ધને નિત્યમ, રાધા કૃષ્ણ ગતે મમ. કૃષ્ણસ્ય દ્રવિણમ રાધા, રાધયા દ્રવિણમ હરી, જીવને ધને નિત્યમ, રાધા કૃષ્ણ ગતે મમ. કૃષ્ણ પ્રાણમયી રાધા,
राधा प्राणमयो हरि जीवने नघने नित्यम् राधा कृष्ण गते मम कृष्ण द्रवमयी राधा राधा द्रवमयो हरि जीवने धने नित्यम् राधा कृष्ण गते मम कृष्ण गेह स्थिता राधा राधा गेह स्थितो हरि जीवने धने नित्यम् राधा कृष्ण गते मम कृष्ण चित्तस्थिता राधा राधा चित्तस्थितो हरि जीवने धने नित्यम् राधा कृष्ण गते मम नीलाम्बरधरा राधा पीताम्बरधरो हरि जीवने धने नित्यम् राधा कृष्ण गते मम वृन्दावनेश्वरी राधा कृष्ण वृन्दावनेश्वर जीवने धने नित्यम् राधा कृष्ण गते मम कृष्ण प्रेममयी राधा राधा प्रेममयो हरि जीवने धने नित्यम् राधा कृष्ण गते मम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। हरे कृष्णा। खूब सुंदर हिरल जी, हरि बोल। खूब सुंदर। તો ખૂબ ખૂબ ધન્યવાદ। એક ભાવ હજી મને યાદ આવી ગયું તમારા ભજનથી। આ ભજન યુગલાષ્ટકમ ખૂબ સુંદર ભાવ છે। જીવને મરણે નિત્યમ રાધા કૃષ્ણ ગતિ। તો જીવન હોય કે મૃત્યુ હોય, ભક્તનો ભાવ કેવો હોય છે? કોના દ્વારા રચિત છે માતાજી યુગલાષ્ટકમ? ગોસ્વામી દ્વારા છે ને? કોઈ નામ મારું પણ ભૂલાઈ ગયું અત્યારે। કોના દ્વારા રચના છે, ખ્યાલ છે તમને? નથી? ઠીક છે, નેક્સ્ટ ક્લાસમાં હું કહીશ, મારી પાસે લખેલું છે। ભક્તોનો ભાવ એવું જ હોય છે કે જીવન હોય કે મરણ હોય, તો મારી સદા તમારામાં જ ગતિ હોય, તમારામાં જ રતિ હોય અને તમારામાં જ મતિ હોય। ભીષ્મ પિતામાં પણ એવું જ માંગે છે। અને એક સુંદર ભાવ મને યાદ આવે, એક સુંદર ભજન છે, એનો એક ભાવ યાદ આવે છે, એ ગાઉં છું હું। तुझे देख जियो तुझे देख मर जाऊं मैं, जन्म जन्म तेरा दास ही कहाँ मैं, जन्म जन्म तेरा दास ही कहाँ मैं, रख लो अपनी शरण कर दो मन रमन, जपू मैं तेरा नाम मैं आठों याम,
मुझको राधा रमन कर दो ऐसा मगन. હરી બોલ. તો ભક્તોનો ભાવ એવું છે કે જન્મ હોય કે મૃત્યુ હોય, મને તો સદા મારા રાધા ગોવિંદજીનો છે એ સ્મરણ રહે. રાધા કૃષ્ણમાં જ મારું મન છે એ રહે. ખૂબ સુંદર. ચલો સ્ક્રીન શેર કરી દઈએ. જય રાધા માધવા જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી. આ સ્ક્રીન થી બાકી છે ને? હરે કૃષ્ણ. હા નથી થઈ ને આપણી? ના નથી થઈ માતાજી. હા આ નથી થઈ માતાજી. હા ધન્યવાદ. તો હજી 13મા અધ્યાયનું ભગવદ્ ગીતાનું અહીંયા રેફરન્સ આપેલું છે સમજવા માટે કે પરમાત્મા સર્વ જીવોમાં હરે કૃષ્ણ વિભાજિત હોય એમ જણાય છે, પરંતુ તેઓ કદાપી વિભાજિત નથી. તેઓ એક તરીકે જ સ્થિત છે. તેઓ દરેક જીવના પાલન કરતા છે, છતાં તેઓ સર્વના સંહારક છે અને સર્વને જન્મ આપનારા છે. તો 84 યોનિઓ છે જે જળચરથી શરૂ થાય છે. તો જળચરથી લઈને છે આ મનુષ્ય સુધીની યોનિઓ છે. મનુષ્ય દેવતા બધા આવી ગયા, તમને બધાને ખ્યાલ છે. પદ્મ પુરાણમાં વર્ણન મળે છે આપણને આ 84 લાખ યોનિઓનું. જળચર કેટલા છે, કેટલા પ્રકારના છે, સિંગલ સેલ્યુલર થી લઈને મલ્ટી સેલ્યુલર તમને બધાને ખ્યાલ જ છે. પછી ધીરે ધીરે ઉપર જઈએ તો એક્વેટિક થી ઉપર જઈને પછી ઇન્સેક્ટ્સ છે, ત્યાં રેપ્ટાઇલ્સ હોય છે, એરિયલ જે બર્ડ વગેરે છે એ, પશુઓ આવે છે, ડોમેસ્ટિક એનિમલ્સ આવે છે, હિંસક પશુઓ છે, પાલતુ પશુઓ, અને પછી મનુષ્ય. મનુષ્ય યોનિમાં બધા જ આવી જાય છે. આપણે કહીએ ને કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હા આ 16મો શ્લોક છે. 16 છે. 13.16 છે. આ 17 નથી. અહીંયા જે નંબર આપેલું છે હા 17 નથી. 17 જ્યોતિષામ અપી તજ જ્યોતિષ તમસ પરમુચ્યતે ઈ છે. આ 16મું છે. અવિભક્ત ભૂતેષુ. ધન્યવાદ માતાજી. તો કરેક્શન કરી લેજો તમને. આપણે તો અહીંયા સમજી રહ્યા છીએ, તો સમજવા માટે રેફરન્સ આપેલું છે ભગવદ ગીતાના શ્લોકનું. તો 84 લાખ યોનિઓ, એમાં પણ મનુષ્યની કેટલી લાખ યોનિઓ છે બોલો? 10 લાખ. આદિવાસી થી લઈને બધા જ આપણે મનુષ્યો છે. એમાં પણ વિભિન્ન પ્રકારો, દેવતાઓ, યક્ષો, ગંધર્વો, જે કંઈ પણ છે એ બધા આવી જાય છે આ 4 લાખ યોનિમાં. અને ક્યાં એનું વર્ણન મળે છે ડિટેલમાં સમજવું હોય તો પદ્મ પુરાણમાં એનું ડિટેલ વર્ણન આપણને જોવા મળે છે. તો બધું જ જે કંઈ પણ છે એ બધાના જન્મ આપનાર અને પાલન કરતા અને સંહાર કરનાર, ત્રણ વસ્તુ કરનાર કોણ છે? કોના કંટ્રોલમાં છે? તો એ પરમ નિયંત્રણ એટલે કે પરમાત્માના કંટ્રોલમાં છે. અને સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્તોત્ર છે. ભૌતિક અંધકારથી પર છે. અહીંયા પરમાત્મા વિશેનું જયારે જ્ઞાન આપે છે 13મા અધ્યાયમાં ભગવાન, તો એમના જે હજી ગુણો છે એ બતાવી રહ્યા છે. એ શૃંખલા ચાલી રહી છે. તો ભૌતિક અંધકારથી પર છે, પોતે જ પ્રકાશના સ્તોત્ર છે અને અગોચર છે. તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય પણ છે. તેઓ સૌના હૃદયમાં સ્થિત છે. ક્યાં છે? રિધિ સર્વસ્ય વિષ્ટિતમ. તો અહીંયા ભગવાન કહે છે, અહીંયા લખેલું છે હજી 18મા અધ્યાયમાં આવે છે આઈ થિંક એ શ્લોક, કે પરમાત્મા સ્વરૂપે રિદ્ધેશી અર્જુન તિષ્ઠતિ, એવો એક શ્લોક આવે છે. ત્યાં જણાવે છે કે ભગવાન છે એ બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે વિરાજમાન છે. અહીંયા જે પ્રાર્થના કરવામાં આવેલી છે કઈ છે કે હે મારા ભગવાન, આપનું વાસ્તવિક મુખારવિંદ આપના ઝળહળતા પ્રકાશના તેજ વડે ઢકાયેલું છે. કૃપા કરી તે આવરણને દૂર કરો અને આપના શુદ્ધ ભક્તને દર્શન દો. આવી પ્રાર્થના અહીંયા કરવામાં આવી રહેલી છે. કારણ કે ભક્તને આપણે જે વિશ્વરૂપ દર્શન 11મો અધ્યાય ભણીએ છીએ ત્યારે પણ ચર્ચા કરતા હોય છે કે ભગવાનના ઐશ્વર્યને જોવામાં ભક્તને કોઈ લાલસા હોતી નથી. એ તો ઐશ્વર્ય શું કામ જાણવું છે? નવા જે ભક્તિમાં આવ્યા છે એમને અટ્રેક્ટ કરવા માટે,
ઐશ્વર્યની, આ બધી વિભૂતિઓની આવશ્યકતા છે. પરંતુ જે ભગવાનને જાણે છે, ભગવાનને શુદ્ધ, ભગવાન કહે છે ને કેવી રીતે જાણી શકાય, એક જ રસ્તો બતાવ્યો છે ભગવદ્ ગીતામાં, ભક્ત્યા મામ અભિજાનાતિ. એક જ રસ્તો છે, ભક્તિ દ્વારા જ કૃષ્ણને જાણી શકાય છે, બીજો કોઈ રસ્તો છે નહીં. કર્મયોગ, હઠયોગ, અલગ અલગ યોગ છે, ભગવદ્ ગીતામાં વર્ણન કરેલા છે, પરંતુ ભગવાનના મૂળ રૂપમાં જાણવા તો કૃષ્ણ કહે છે ભક્ત્યા મામ અભિજાનાતિ, બીજો કોઈ રસ્તો છે નહીં. અને પ્રાપ્ત કરવા તો કહે છે કે અનન્ય ભક્તિ, એના સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં. તો પછી ભક્તિ જ્યારે કરીએ ત્યારે આપણે કૃષ્ણને જાણીએ તો પછી પ્રેમ થાય છે કૃષ્ણ પ્રત્યે, અને જ્યારે પ્રેમ થાય છે ત્યારે મૂળ રૂપમાં હજી પણ આપણે એમને સમજી શકાય છે, બીજો કોઈ રસ્તો છે નહીં. તો ભક્તને એક જ લાલસા છે કે ભગવાનના મૂળ રૂપમાં ભગવાનના દર્શન કરીએ. અને આ જે તેજ છે એ કયું છે, તો પછી જે 3 સ્ટેજ આપણે ભણ્યા કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો બ્રહ્મ જે સ્ટેજ છે એટલે કે પ્રકાશ ક્યાંથી આવે છે, એના માટે આ ભગવદ્ ગીતાનું 14.27 શ્લોક આપેલું છે, જ્યાં કીધેલું છે કે બ્રહ્મણ્યો હિ પ્રતિષ્ઠા અહમ. આ જે બ્રહ્મ છે આ તો મારા જ આધારે રહેલું છે, હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું. આ બ્રહ્મ કેવું છે, તો અમર્ત્ય છે, અવિનાશી છે. એવું નથી કે શરૂ થયું પ્રકાશ, વચમાં સ્ટોપ થઈ ગયું અને પછી કન્ટિન્યુ થઈ રહ્યું છે. એ પણ શાશ્વત છે, સનાતન છે. શું કામ? કારણ કે કૃષ્ણ સનાતન છે, તો એમનાથી નીકળતું જે ઝળહળતું પ્રકાશ છે એ પણ સનાતન છે. અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. તો સુખ ત્યાં મળે છે, પરંતુ વાસ્તવિક આનંદ જે છે આપણે જોઈએ ને કે આ બ્રહ્મમાં તો એક જ આપણને જે તત્વ છે સત્ય છે એ, પરંતુ શાશ્વત પણ છે, સત્ય પણ છે, પરંતુ અધૂરું જ્ઞાન છે એ. પછી પરમાત્મા સ્વરૂપે જાણીએ તો સત અને ચિત્ત જ્ઞાન પણ છે ત્યાં, પરંતુ હજી આનંદની અનુભૂતિ થશે નહીં. આનંદની અનુભૂતિ ક્યારે થશે? જ્યારે મૂળ રૂપમાં સચિત અને આનંદ, જ્યારે તમે મૂળ રૂપમાં જાણશો ને ભગવાનને, ત્યારે જ આ સચિત આનંદની અનુભૂતિ થશે. તો વ્યક્તિગત વાદીઓ આશ્ચર્યચકિત છે. શું કામ? તો બ્રહ્મજ્યોતિના ઝળહળતા તેજથી જો કોઈ વ્યક્તિ સંપૂર્ણ સત્યને સંપૂર્ણ રીતે જોવા માંગે છે, તો વ્યક્તિએ 24 ભૌતિક તત્વો એટલે કે સાંખ્ય યોગમાં આપણે જોઈએ, આપણે 13મા અધ્યાયમાં જ એક શ્લોક આવે છે જ્યાં આપણે ચર્ચા કરતા હોય છે કે ભગવાન હવે આપણી એનાટોમી બતાવી રહ્યા છે કે કેવી રીતે આ જે ભૌતિક શરીર છે બનેલું છે. આપણે જોઈએ ને 24 તત્વોથી બનેલું છે. તો એમાં આપણે જોતા હોય છે કે 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય, ઇન્દ્રિયોના વિષયો જે છે એ બધું આપણે ત્યાં ચર્ચા કરતા હોય છે. તો એ બધું જ સંઘર્ષ, વિકાર, આ બધું આપણે જોઈએ છે ને, તો અહંકાર, એ બધા પકડીને 24 તત્વ થાય છે જેના દ્વારા આ જે આપણું ભૌતિક શરીર છે એ બનેલું છે. તો આ સાંખ્ય યોગમાં જ માત્ર આપણે ગુંચાયેલા રહીશું તો આપણે આ મૂળ રૂપમાં જે અહીંયા અત્યંત સુંદર એવા દર્શન થઈ રહ્યા છે કે ગાય પણ કેટલી સુંદર જોઈ રહી છે, જો ભગવાનને કેટલા સુંદર રીતે આમ કરીને જોઈ રહી છે. મોર છે ભગવાન પાસે છે, હિરણ છે, બધા જ પશુ પક્ષીઓ છે ભગવાનના આવા મૂળ રૂપને જોવા માટે લાલાયિત રહે છે, ભગવાનના જે ભક્તો છે એ. તો આના દર્શન ક્યારે થઈ શકશે? તો જ્યારે આ તેજને હટાવશે ભગવાન, નહીં તો આ બ્રહ્મમાં જ ગુંચાઈને રહી જઈશું. તો મૂળ રૂપ સુધી આપણે ક્યારે પણ પહોંચી શકીશું. બ્રહ્મ સંહિતાનો રેફરન્સ શ્રીલ પ્રભુપાદજી છે આપણને અહીંયા ભાવાર્થમાં આપે છે કે ક્યાં ક્યાં વર્ણન કરેલું છે આ તેજનું. એની ડિટેલમાં આપણે જતા નથી. હિરણ્યમય પાત્ર ની જે વાત કરેલી છે આ મંત્રમાં, તો હિરણ્યમય પાત્ર એટલે બ્રહ્મજ્યોતિ એટલે કે ગોલ્ડન, બધું જ સોનેરી, ચમકતો, તેજયુક્ત જે છે એનો. અને સામાન્ય જીવને ક્યારેય સર્વશક્તિમાન પરમ સત્ય તરીકે ન માનવું જોઈએ. આ શ્લોકમાં જ્યારે પ્રાર્થના થઈ રહી છે આ મંત્રમાં, કઈ પ્રાર્થના છે કે અરે ભગવાન કૃપા કરો ને તમારા શુદ્ધ ભક્તો ઉપર. કઈ કૃપા કરવાની છે? તો તમારું આ તેજ હટાવો ને, તો જેના દ્વારા અમે તમારા અત્યંત સુંદર મનોહર દર્શન કરી શકીએ. તો અહીંયા જીવ પ્રાર્થના કરે છે દર્શન કરવાની, અભિલાષા વ્યક્ત કરે છે. તો આ મંત્રમાં ક્લિયર થઈ રહ્યું છે કે જે જીવ છે અને જે ભગવાન છે એ બંને અલગ અલગ અસ્તિત્વ છે. તો આપણે જોતા હોય છે ને કે સોહમ કરીને બધા કહે છે કે સોહમ એટલે કે એ જ હું છું, એ જ એટલે કે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. તો બ્રહ્મનો આપણે જોતા હોય છે કે આચાર્યો આપણને જુદા જુદા અર્થ બતાવે છે. બ્રહ્મનો એક અર્થ એવું પણ થાય છે કે શાશ્વત, સનાતન. તો આપણે પણ બ્રહ્મ એટલે કે આત્મા સ્વરૂપે આપણે પણ શાશ્વત છીએ, પરંતુ આ નહીં કે ભગવાન અને આપણે એક જ, એ ક્યારે પણ નથી. ભગવદ્ ગીતાના બીજા જ અધ્યાયમાં ભગવાન એનું ખૂબ ક્લિયર કહી દે છે ને, આપણે પણ શાશ્વત છીએ આત્મા તરીકે અને ભગવાન પણ શાશ્વત છે. તો ગુણની જયારે વાત કરીએ આપણે, તો
ક્વોલિટીમાં સમાનતા છે પરંતુ ક્વોન્ટિટીમાં ભિન્નતા છે. તો આપણે સમુદ્રના જે ટીપાનું ઉદાહરણ લેતા હોય છે કે સમાન છે ગુણધર્મમાં પરંતુ ક્વોન્ટિટીમાં ફેર છે. સેમ વે આપણે જીવાત્મા છીએ. એ આપણને ખૂબ ક્લિયર થવું જોઈએ કે આપણે ક્યારે પણ ભગવાન બની શકતા નથી અને એ આપણે વિચાર કરવું પણ અપરાધ છે. તો જો આપણે સર્વોચ્ચ હોત તો આપણે તેનો ચહેરો જોવા માટે આવી આવરણ દૂર કરવા માટેની આવી કોઈ પ્રાર્થના કરવાની જરૂર ન હોય. તો આ મંત્રથી ખૂબ ક્લિયર થાય છે કે જીવનું અસ્તિત્વ જુદો છે, ભગવાનનું અસ્તિત્વ જુદો છે. અને આત્માના પણ ગુણધર્મો જયારે આપણે બીજા અધ્યાયમાં જોઈએ છીએ તો કહે છે ને ભગવાન કે આત્માને તો ન કોઈ શસ્ત્રથી કપાઈ શકાય છે, ન કોઈ અગ્નિથી બાળી શકાતું નથી, વાયુથી સૂકવી શકાતું નથી. આવા બધા ગુણધર્મો જયારે કીધેલું છે આત્માનો, એટલે કે ક્યારે પણ એનું મૃત્યુ આત્માનો અંત થતું નથી. તો આત્મા પરમાત્મા બોથ આર ડિફરન્ટ. બંનેનું અસ્તિત્વ જુદો છે, બંને શાશ્વત છે પરંતુ જુદા જુદા છે. આવું નથી કે આત્મા પરમાત્મા એક થઈ ગયા, હવે મને આત્માને પરમાત્મામાં ભેળવી દેવું આ જ મારા જીવનનો ઉદ્દેશ્ય છે. આપણે જોતા હોય છે બીજા સંપ્રદાય. આનું ખંડન તો ભગવાન ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં જ કરી રહ્યા છે. આ કઈ લીંબુ પાણીની જેમ નથી. લીંબુ પાણીમાં તમે સાકર નાખી દો છો અને મિક્સ કરી દો છો તો સરસ મજાની સાકર છે એ ગોળી મિક્સ થઈ જાય છે. આત્મા પરમાત્મામાં આવી રીતે ક્યારેય વિલીન થતું નથી, જુદા જુદા છે. આ મંત્રથી પણ ખૂબ ક્લિયરિટી આપણને આવી જાય છે. તો કૃષ્ણ સાથે ભક્તોના 5 મુખ્ય રસમાં સંબંધો હોય છે. તો એક છે જે શાંત રસ છે. શાંત રસને તટસ્થ રસ પણ કહેવામાં આવે છે. તો તટસ્થ રસ, શાંત રસમાં ભગવાન સાથે જે જીવાત્મા છે પોતાનું જે સંબંધ સ્થાપે છે. તો કયા કયા ઉદાહરણો છે અહીંયા આપેલા છે. ખૂબ મહત્વનું છે. આનું સ્ક્રીનશોટ લઈ લો તમે, તમારી પાસે હોવું જોઈએ. તમને આગળના લેવલમાં પણ ક્વેશ્ચન આન્સરમાં કામ આવશે. ઉદાહરણો કયા કયા આવી શકે? તો ભગવાનની ગલામાં જે વૈજયંતી માલા છે, પૂળો, ભગવાનને વનમાળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સરસ મજાની એક સેકન્ડ. હરે કૃષ્ણ. સોરી ફોર ઇન્ટરફરન્સ. તો શાંત રસમાં આવે છે ભગવાનની જે ગલામાં પહેલી સરસ મજાની માળાઓ છે, ભગવાનની જે વાંટડી છે, ભગવાનની લાકડી છે લખોટી, અને ગાયો છે. એ ભગવાનની જે રૂપમાં, હવે આપણે લાગે અરે માળા છે, વાંસળી છે, લાકડી છે, આ કેવી રીતે ભગવાનની સેવા કરી શકે છે? આ સેવામાં જ છે, પરંતુ આપણે જોઈએ છીએ કે ભગવાન સાથે જે કંઈ સંકળાયેલો છે એ બધું દિવ્ય છે, બધું આધ્યાત્મિક છે. આપણા જેવું ભૌતિક પછી રહેતું નથી. અને ભગવાનના ધામમાં તમને બધાને ખ્યાલ હશે કે પથ્થર પણ છે તો એ પણ બોલી શકે છે, એ પણ એક સ્વરૂપ છે, એ લઈ શકે છે માનવની જેવું. તો આ વાસળી છે એનું પણ એક સ્વરૂપ છે, લાકડીનું પણ એક સ્વરૂપ છે, ગાયોનું પણ સ્વરૂપ છે. તો આવી રીતે શાંત રસમાં ભગવાનને પ્રેમ કરી શકે છે. દાસ્ય રસ, તો દાસ્ય રસમાં ભગવાનનો દાસ તરીકે જે ભજવામાં આવે છે. તો સર્વોચ્ચ એનું જે ઉદાહરણ આપવામાં આવે તો હનુમાનજી સિવાય બીજો કોઈ હોઈ શકે છે. હનુમાનજી દાસ્ય રસમાં પ્રભુ શ્રી રામની સેવા કરવા માટે અત્યંત તત્પર છે. પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા, રામ લખન સીતા મન બસિયા. એક જ કામ છે ભગવાનનું કે ભગવાનનું ચરિત્ર સાંભળવું એ જ હનુમાનજીનો, એમાં જ રસ છે એમને, એમાં જ એમને ઇન્ટરેસ્ટ છે. આપણા જેવું નહીં કે બસ ક્લાસ થયું, પૂરું થયું, ચલો હવે કોઈને ફોન લગાવી દઈએ, હા આ શું કરે છે, એનું શું ચાલે છે, તરત આપણી પંચાયતી છે શરૂ થઈ જાય છે. કારણ કે હજી ગુણોના પ્રભાવમાં આપણે છીએ, હજી આ સત્વ ગુણમાં આવ્યા નથી, પ્રોસિજરમાં છીએ આપણે. ધીરે ધીરે થશે. ભગવાન કહે છે ને વિધુનોતિ સુરસ્થિતામ ભાગવતમમાં. તો હનુમાનજીનું કેવું છે, સતત 24/7 એમના માઇન્ડમાં એક જ છે, પ્રભુ શ્રી રામની સેવા હું કેવી રીતે કરી શકીશ, કેવી રીતે હું બેસ્ટ રીતે પ્રભુ શ્રી રામની સેવા કરી શકીશ. તો દાસ્ય ભાવમાં હનુમાનજી શીખવા જેવું છે. સાખ્ય રસ છે, કરેક્શન અહીંયા કરવું જોઈએ. સાખ્ય રસ એટલે કે મિત્ર ભાવ. બલદેવજી છે, શ્રીદામા, સુદામા, મધુમંગલ, ભગવાનના જેટલા પણ મિત્રો છે આ બધા. અને હજી કોણ છે આપણા ભગવદ્ ગીતા જેના લીધે મળી છે એવા
અર્જુન મહારાજ. અર્જુનજી સાખ્ય રસમાં ભગવાનને ભજે છે. વાત્સલ્ય રસ, સાખ્ય રસ તમને બધાને ખ્યાલ છે મિત્રની જેમ. વાત્સલ્ય રસ આવે છે પછી તો એમાં નંદ બાબા છે, યશોદા મૈયા છે, ગોપીઓ છે, જે પણ ભગવાનને પોતાના બાળક સ્વરૂપમાં જે ભગવાનને ભજતી હતી, તો એ બધા આવે છે વાત્સલ્ય રસમાં. પછી આવે છે માધુર્ય રસ. તો રાધા રાણી છે, શ્રીમતી રાધા રાણી, ગોપીઓ છે બધી, એ જે રીતે દાંપત્ય પ્રેમ પણ કહેવાય છે કે ભગવાનને સ્વામી માનીને કે ભગવાન મારા સ્વામી છે. આમ જોવા જઈએ તો કૃષ્ણ બધાના પતિ છે. તો દાંપત્ય પ્રેમ માધુર્ય રસમાં આવે છે. અને સૌથી મહત્વનું આ બધામાંથી છે એ છે સાખ્ય રસ. કારણ કે પાંચમાં કોઈ પણ તમે રિલેશન જોઈ લો ભૌતિક જગતનું, ભૌતિક જગતમાં કોઈ એક એવો રિલેશન બતાવી દો કે જેમાં જે સેવા છે, સેવાનો ભાવ નથી હોતો. દાસ્ય રસ સૌથી મહત્વનું છે, સોરી મિસ્ટેક. તો દાસ્ય રસ સિવા એટલે કે સેવાના ભાવ સિવા કોઈ પણ ભૌતિક જગતમાં પણ આપણે જોવા જઈએ તો કોઈ પણ રિલેશન થઈ શકતું નથી, સંભવ જ નથી. તમે કહીશું કે હા અમારી ફ્રેન્ડશિપ, અમારી બહુ બોન્ડિંગ છે, બહુ સારી બોન્ડિંગ છે, બહુ બેસ્ટ ફ્રેન્ડ છીએ અમે, પરંતુ એમાં પણ ક્યાં ને ક્યાં હોય છે ને દાસ્ય રસ છે જ. દાસ્ય રસ મતલબ શું છે કે સેવાનો ભાવ. તો એમાં પણ સેવા થાય જ છે. જે આપણો મિત્ર છે એને આપણે સેવીએ છીએ અથવા એ આપણને સેવતો હોય છે. અને ઘરમાં પણ તમે જોઈ લો સૌથી ક્લોઝ જે રિલેશન આપણે માનતા હોય છે, માતા છે એનો પુત્ર છે અથવા તો કોઈ પતિ અને પત્નીનો છે, તો આપણે જોઈએ કે માતા છે એ જો પોતાના પુત્રને કઈ કહે કે ચલો આજે મારા નંબર છે ને ચેક કરાવવા છે, ચશ્મા તૂટી ગયા છે, મને નવા ચશ્મા લેવા છે, ચલો. તો પુત્ર કે ના 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 આ બધું તું રહેવા દે, બસ હું તને ખૂબ પ્રેમ કરું છું, હે મારી માવડી, હે મારી માતા, તને હું ખૂબ પ્રેમ કરું છું. આવી રીતે જો પુત્ર કહે તો એને તમે પ્રેમ કહેશો? તમે કહેશો કે અરે આ તો નોટંકી છે, એવું કહેશો ને. કારણ કે કોઈ પણ રિલેશન લઈ લો, સેવા વગર એ રિલેશન નથી. કોઈ પતિ પત્નીનું છે એમાં પણ સેમ છે. માતા અને બાળકનું છે, માતા તો 24/7 તમે જોવો છો તત્પર જ હોય છે બાળકના સેવામાં. તો સેવા વગર કોઈ પણ જે રિલેશન છે એ હોતું નથી ભૌતિક જગતમાં. તો અહીંયા આપણે કૃષ્ણ સાથે જયારે આપણો જે સંબંધ છે ઓલરેડી જે છે એને રીએસ્ટેબ્લિશ કરી રહ્યા છે અહીંયા આવીને, આ પરંપરામાં આવીને. તો કૃષ્ણ સાથે સંબંધ આપણે સ્થાપિત કરવાની, પુનઃ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાં પણ ખૂબ મહત્વનું છે દાસ્ય રસ. એટલા માટે આપણે જે પરંપરામાં આવીએ છીએ એમાં આપણને આ દાસ્ય રસ જ આપેલું છે પ્રધાનતામાં. આમ જોવા જઈએ તો બધા રસ કોઈ પણ દાસ્ય રસ સિવાય કમ્પ્લીટ થઈ શકતો નથી. બધા જ એમાં સેવા તો છે જ. તો આપણને તો દાસ્ય રસ આપેલું છે પહેલા જ. તમે દાસ્ય ભાવમાં ભગવાનને ભજો અને પછી ધીરે ધીરે ભગવાન છે એ આપણને પ્રેરણા આપશે કે તમે ભગવાન સાથે હજી કયા રિલેશનમાં પોતાને તમે અનુભૂતિ કરી શકો છો. કારણ કે ભગવાન ભગવદ ગીતામાં કહે છે ને, યે યથા મામ પ્રપત્યંતિ તાંસ્તથૈવ ભજામ્યહમ. તો જે ભાવ સાથે, જે કહીએ ને કે ફિલિંગ સાથે જે ભગવાનના શરણે આવે છે, જે ભાવનાઓ સાથે, જે સેવા કરવાની ઉત્સુકતા સાથે, તો ભગવાન કહે છે કે એને એ જ રીતે હું પણ એની સાથે રેસિપ્રોકેટ કરું છું. એના ઉપર આપણે ચર્ચા પણ કરી હતી. ભગવાન કહી રહ્યા છે તાંસ્તથૈવ ભજામ્યહમ, પરંતુ ભગવાન તો એના કરતા ઘણું વધારે આપે છે ભક્તને. આપણી તો શું છે, આપણી પાસે તો લાયકાત છે, પાત્રતા છે કે કૃષ્ણને આપણે શું પ્રેમ કરી શકીએ. કૃષ્ણ એટલા કૃપાળુ છે, કૃષ્ણ એટલા પ્રેમાળ છે ને, એ આપણને પ્રેમ કરે છે. કૃષ્ણનું જે આપણી સાથે પ્રેમ છે એ વાસ્તવિક છે. આપણે તો કહીએ છીએ, આ તો આપણે એક નાટકની જેમ લઈ શકીએ કે આપણે કહીએ કે કૃષ્ણને અમે પ્રેમ કરીએ છીએ. વાસ્તવમાં આપણે જોવા જઈએ તો કોઈ પણ મનમાં આપણે જોવા જઈએ, આપણા પોતાના અંતર મનમાં ઝાંકીએ તો કોઈ એવી આપણે સેવા કરતા નથી એટલા મનથી કે ભાવથી કે જેના દ્વારા આપણે કહી શકીએ કે આપણે કૃષ્ણને પ્રેમ કરીએ છીએ. આપણી સેવા કેવી છે કે અરે મારા ઠાકોરજી છે, હું મારી ઈચ્છા હું ક્યારે ઉઠાડીશ. હા, પરંપરામાં કહેવામાં તો આવેલું છે ભગવાને કેટલા વાગે ઉઠાડવાનું છે, બોલો આપણી પરંપરામાં? 4:30. 4:30. તો કેટલીક વખત થાય છે 4:30 વાગે. હા, તો નાહી ધોઈને ભગવાનની સમક્ષ 4:30 વાગે હાજર રહી જવાનું છે. ભગવાનને ઉઠાડવાના મંત્રો છે, તમે બધા પણ બોલતા છો. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ પરમેશ્વર. સરસ મજાના મંત્રો બોલીને ઘંટનાદ કરીને ભગવાનને જગાડવાના છે, ભગવાનની મંગલા આરતી કરવાની છે. કેટલીક વખત થાય છે કે 4:30 આપણે ન ઉઠાડીએ ભગવાનને, મોડા ઉઠાડીએ,
થાય છે કે નહીં? ઘણી વખત આપણી સેવાઓ તો એવી છે, આપણે જયારે ઉઠાડીએ ત્યારે આપણા જે ઠાકોરજી છે ઉઠે છે, આપણે જયારે જમાડીએ ત્યારે એ જમે છે. કોઈ આપણું ફિક્સ એવું હોતું નથી કે બસ 12 વાગ્યાનો સમય છે, 12 વાગે તો સરસ મજાનું થાળ શ્રી કૃષ્ણ સામે હાજર છે. એ પણ ખૂબ જ પ્રેમપૂર્વક કૃષ્ણજી તો ક્લિયરલી કીધું છે ને કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ ઉપરિતમ અશ્નામી પ્રયતાત્મનઃ. સ્વીકાર કરું છું, પરંતુ એક શર્ત છે. 2 વખત શ્લોકમાં આવી છે ભક્તિ. ભક્તિપૂર્વક આપો, પ્રેમપૂર્વક આપો. નહીં તો હું કાચા તંદુલ પણ ખાઈ લઉં છું, તો હું એઠા બોર પણ ખાઈ લઉં છું, પણ આપણો એવો ભાવ હોવું જોઈએ. આપણો એવો ભાવ નથી. વિદુરાણી શું ખવડાવે છે ભગવાનને? બોલો. કેળાની છાલ. કેળાની છાલ. કેળાની છાલ. ભગવાનને જોઈને તો હર કોઈ શુદ્ધ બુદ્ધ જ ગવાઈ દે, એટલું સૌંદર્ય છે ભગવાનનું. તો ભગવાનને કેળાનું જે ઘર છે એ પોતે અહીંયા રાખતી જાય છે વાસણમાં, સમજીને કે આ છાલ છે ને ભગવાનને છાલ આપે છે. અને કૃષ્ણ કેટલા કૃપાળુ છે, જો કહી રહ્યા છે કે પત્રમ પુષ્પમ ફલમ તો જે આપો એ ખાઈ લઈશું, તો ફળ પણ ખાઈ લઈશ, પરંતુ એ તો ફળના છિલકા પણ ખાઈ લેશે, એઠા બોર પણ ખાઈ લેશે, અરે કચ્ચા તંદુલ પણ ખાઈ લેશે, પરંતુ ભાવ જે છે એ કૃષ્ણ પ્રત્યે એવું હોવું જોઈએ. આપણે વાત કરી છે કે કૃષ્ણ પ્રત્યે આપણું કેવું પ્રેમ છે. આપણી ઈચ્છાથી આપણા ઠાકોરજી ચાલે છે. તમે જયારે ઉઠાડો ઉઠી જાય છે, તમે જયારે ખવડાવો ખાઈ લે છે, તમે જયારે જમાડો. જરૂરી નથી તમે જે બનાવો છો કૃષ્ણને પસંદ છે. આપણી હજી એટલી કોન્શિયસનેસ નથી કે કૃષ્ણની પસંદગીનું આપણે જમવાનું બનાવીએ. આપણે તો આપણા ઘરના સભ્યોને શું પસંદ છે, આપણને શું પસંદ છે એ બનાવીને એનું ભોગ આપણે ધરાવી રહ્યા છે. આપણે બનાવી દીધું દૂધીનું શાક, કૃષ્ણને પસંદ છે કે નહીં આપણે ક્યાં જોઈએ છે? આપણે તો મંત્ર બોલવાના છે, ચલો 3 ટાઈમ ફટાફટ ઘંટનાદ કરો, 3 વખત ફટાફટ મંત્ર બોલી આવી જાઓ. 10 મિનિટ થયા કે નહીં વોચમાં જોવાનું, થઈ ગયા 10 મિનિટ, ચલો લઈ આવો, મિક્સ કરો, જમી લો. આપણી સેવા આવી છે. આપણી સેવામાં ક્યાંય પણ પ્રેમ નથી, પરંતુ કૃષ્ણ અત્યંત કૃપાળુ છે. કૃષ્ણ આપણી આવી સેવાનો પણ સ્વીકાર કરે છે. કૃષ્ણ આપણને વાસ્તવિક પ્રેમ કરે છે. તો આપણે અહીંયા જોઈ રહ્યા છે કે કૃષ્ણ સાથે કેવી રીતે આપણે 5 રસમાં પ્રેમ કરી શકીએ, પરંતુ વાસ્તવિક પ્રેમ તો કૃષ્ણનો આપણી સાથે છે. તો દાસ્ય રસ ખૂબ મહત્વનું કીધેલું છે. દરેક ભાવમાં સેવાનો જે છે ભાવ હોવો જરૂરી છે. એ કરતા કરતા આપણને રિયલાઇઝેશન થાય છે કે કયા રૂપમાં આપણે કૃષ્ણને ભજીએ છીએ અથવા તો ભજવું જોઈએ. તો ભક્તિ યોગી જે છે એ 6થા અધ્યાયમાં 46-47માં ખૂબ ક્લિયરલી ભગવાને કીધું છે કે યોગી પુરુષ તપસ્વી, જ્ઞાની તથા કર્મી કરતા શ્રેષ્ઠ હોય છે. માટે અર્જુન સર્વ પરિસ્થિતિમાં તું યોગી થા. કયા યોગીની વાત થઈ રહી છે? બોલો. યોગી થવાની વાત થાય છે. ચલો, યોગી એટલે મહાકુંભ અત્યારે જ ગયું છે. ભક્તિ યોગી. હરી બોલ. મહાકુંભ અત્યારે ગયું છે તો જોયા કેવા કેવા યોગીઓ આવે છે ત્યાં. તો આવા યોગી થવાની વાત થઈ રહી છે અહીંયા. કોઈ લોકો છે આમ હાથ ઊંચો કરીને રાખે છે, આમ જ હાથ ઊંચો કરીને રાખે છે, કેટલાક વર્ષોથી હાથ નીચે નથી કર્યું, પછી ખીલાઓ હોય છે, ખીલાઓ તો એના ઉપર એ પાથરીને એના ઉપર લેટેલા હોય છે. કેવા કેવા બધા મહાકુંભમાં આપણે જોયા હતા, કેવા કેવા યોગીઓ છે. આવા યોગીની વાત થઈ રહી છે અહીંયા. માથું નીચે પગ ઉપર આવી રીતે આવા યોગો, કઠિન યોગો, પોતાના શરીરને કષ્ટ આપીને યોગ કરવાની, આવા યોગીની વાત છે નહીં. 6થા અધ્યાયમાં ખૂબ ક્લિયરલી કન્ક્લુઝન આપવામાં આવેલું છે. 6.47. ચલો, કોને કંઠસ્થ છે? બોલો કયા યોગીની વાત છે? યોગી થા. કયો યોગી થા? યોગી થા. યોગીનામપી સર્વેષાં યોગીનામપી સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ મે યુક્ત તમો મતઃ. હરી બોલ. ખૂબ સુંદર. તો અહીંયા કયા યોગીની વાત છે? ભક્તિ યોગીની. કારણ કે બધા યોગીઓમાં બધા યોગનું વર્ણન ભગવદ્ ગીતામાં છે. 6થા અધ્યાયમાં તો ધ્યાન યોગનું પણ વર્ણન છે, અષ્ટાંગ યોગનું વર્ણન છે, જે અત્યંત કઠિન છે. અર્જુનજી કહે છે કે મારાથી નહીં થાય. હાલાકી અર્જુનજી માટે તો એ તો કરેલું જ છે એમણે, એમના માટે ખૂબ ઇઝી છે. કારણ કે યોગમાં તમે જયારે જાઓ છો ને તો મન ઉપર કામ છે, મન અને વશમાં કરવાનું છે. તો અર્જુનજીએ આપણને રિપ્રેઝન્ટ કરીને ના પાડી હતી કે ના, અવ્યવહારુ લાગે છે. એમ પ્રેક્ટિકલ કૃષ્ણ કહો તો વાયુને કંટ્રોલ કરું, પણ મન મારાથી વશમાં થશે નહીં. ત્યારે પછી ભગવાન કહે છે ને અભ્યાસીને તું કોણ વૈરાગ્ય ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્યથી સંભવ છે, કરી શકશે તું. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આપણે જોતા હોય છે કે બધા શ્લોકન ભગવદ્ ગીતાથી આવ્યા છે.
પરંતુ આટલો બધો વર્ણન કરીને જે આપણાથી નહીં થાય, જે કોઈ કોઈ કરી પણ લે તો પણ સર્વોચ્ચ જે ગોલ છે, એ જે હાઈએસ્ટ જે ગોલ છે એને પ્રાપ્ત કરી શકશે નહીં. કૃષ્ણ પ્રેમને પ્રાપ્ત કરી શકશે નહીં અન્ય યોગ દ્વારા. તો પછી કયો યોગ છે જે કૃષ્ણને પસંદ છે? તો કૃષ્ણ કહે છે સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મારે પરાયણ રહે છે, શ્રદ્ધાપૂર્વક મને ભજે છે અને અંતકરણમાં મારું સ્મરણ કરે છે અને ગાઢ રીતે મારી સાથે સંકળાયેલું છે, તો આવો જે યોગી છે ને અર્જુન, આવો યોગી એટલે કે ભક્તિ યોગી, એ બધા જ યોગીઓમાં સર્વોચ્ચ છે. આ મારો મત છે. ખૂબ ક્લિયરલી અહીંયા ભગવાને કીધેલું છે, શ્રદ્ધાવાન ભજતે યો મામ. શ્રદ્ધાયુક્ત ભજે છે એટલે કે ભક્તિ યોગીની વાત થઈ રહી છે. આપણને તો ભક્તિ યોગી એટલે આપણને તો કાંઈ ના લાગે, અરે ભગવદ્ ગીતાનો પ્રચાર કરે છે, કોઈ મોટી વાત નથી. તો પછી કઈ મોટી વાત લાગે? મનની વાત કોઈ જાણી લે છે, સિદ્ધ પુરુષ છે. અથવા તો કોઈ કઈક ચમત્કાર કરીને બતાવી દે છે, આમ ભભૂતિ કાઢીને આપી દે છે, આમ કોઈ ફળ આપી દે છે, આ લો ફળ. તો આવી કોઈ સિદ્ધિ જોઈને આપણે ખૂબ અટ્રેક્ટ થઈ જઈએ છીએ વાસ્તવમાં. તો એટલા માટે જ ભગવાને કીધું હતું ને 7મા અધ્યાયમાં કે હજારો મનુષ્યમાં કોઈ એક છે જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. તો સિદ્ધિ આપણને લાગે કે યોગ્યો છે, આવા જે યોગ્યો છે એ સિદ્ધ પુરુષ છે, એ મહાન હશે, એ કૃષ્ણને પ્રિય હશે ને, કેટલો કઠોર તપ કરી રહ્યા છે, કઠોર યોગ કરે છે. કૃષ્ણ કહે છે કે ના, મને તો ભક્તિ યોગી જ પસંદ છે. તો આની સાથે 16મો જે શ્લોક છે એ અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. એ ખૂબ સુંદર ઘટના મને યાદ આવી છે એ બોલી. કયો શ્લોક કમ્પ્લીટ કર્યો આપણે? અહીંયા 15મો કમ્પ્લીટ થયું ને. ઓકે, ભાવિન પ્રભુજી તમને નેક્સ્ટ પીડીએફ મોકલ્યું છે, શેર કર્યું તમે મને? હા માતાજી, તરત કરી દીધી. હા ઓકે, ચેક કરી. ફરી કરું શેર? ના ના, ચેક કરું. જય આવી ગયું છે. જય રાધા માધવ. સ્ક્રીન દેખાય છે? હા હા માતાજી માતાજી, દેખાય છે. હા દેખાય છે. 16મા શ્લોક મેં શરૂ કરીને પછી મને જે ઘટના યાદ આવી એ ભક્તની, એ આપણે ચર્ચા જોઈએ. બધાને વિનંતી છે મારી પાસે આ રિપીટ કરો. શ્લોક આપણે એકવાર બોલી લઈએ. 16મો મંત્ર. પુષ્યન્નિકર્ષે યમ સૂર્ય પ્રજાપત્ય વ્યુહ રશ્મિન સમૂહ તેજો યત્તિ રૂપમ કલ્યાણતમં તત તે પશ્યામિ અસાવસો પુરુષ સોહમસ્મિ. ખૂબ ખૂબ ધન્યવાદ ભાવિન પ્રભુજી. અનુવાદ. ભગવાન હે આદિ. પરેશ પ્રભુ તો બોલી લીધું છે. મીરા ભટ્ટ માતાજી બી આવી ગયા. હિરલ શશી માતાજી બોલો ને. હરે કૃષ્ણ. હે ભગવાન, હે આદિ તત્વચિંતક, હે વિશ્વના પાલન કરતા, સર્વનું નિયમન કરનાર, શુદ્ધ ભક્તોના આરાધ્ય દેવ અને પ્રજા ઉત્પન્ન કરનાર પ્રજાપતિઓના હિતેચ્છુ, કૃપા કરીને તમારા દિવ્ય કિરણોથી ઝળહળતી દિવ્ય પ્રભાને દૂર કરો કે જેથી તમારા તે કલ્યાણકારી રૂપને હું જોઈ શકું. જે પ્રમાણે સૂર્ય અને સૂર્યનું કિરણ તે છે તે જ પ્રમાણે તમે પરમેશ્વર છો અને હું એક તુચ્છ જીવ છું. હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ શશીજી. તો હજી પ્રાર્થનાઓ ચાલુ છે આગળ. હજી પ્રાર્થનાઓ એ જ થઈ રહી છે કે ભગવાનના દિવ્ય સ્વરૂપનો દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે અને કહી રહ્યા છે અહીંયા ફરીથી કે તમારું જે ઝળહળતી
દિવ્ય કિરણોથી તમારું જે ઝળહળતી દિવ્ય પ્રભા છે ને એને તમે દૂર કરી દો ને ભગવાન, તો જેના દ્વારા તમારા મૂળ રૂપમાં અત્યંત સુંદર રૂપમાં હું તમારા દર્શન કરી શકું. અને કહી રહ્યા છે કે તમે સૂર્યના કિરણ સાથે અહીંયા કમ્પેરિઝન ચાલી રહ્યું છે ભગવાન સાથે આપણું. તો ભગવાન સૂર્ય સમાન છે અને આપણે કિરણ સમાન છે. તો કિરણ છે આપણે જોતા હોઈએ છીએ કે સેમ સૂર્યની જેમ એમાં પણ ગુણધર્મો છે ને, હીટ છે એમાં પણ, પ્રકાશ છે અને ઉષ્મા પણ છે. તો આપણે પણ ભગવાનના આપણે અંશ છીએ, આપણી અંદર પણ છે સચિત અને આનંદ. જે ભગવાનની જે પ્રકૃતિ છે આપણી અંદર પણ છે, પરંતુ ફેર છે, અલગ અલગ છે. અહીંયા સોહમ છે જે આપણે લાસ્ટ મંત્રમાં ચર્ચા કરી. સોહમ એટલે ઘણા લોકો કહે છે કે એ જ હું છું, એ જ હું એટલે પરમાત્મા જ હું છું. આનો વાસ્તવિક અર્થ એવો થતો નથી. પરમાત્મા આપણે નથી, આપણે જુદું અસ્તિત્વ છે, એ જ આપણે છીએ. એટલે કયા સેન્સમાં? તો ભગવાન શાશ્વત છે, ભગવાનના જે ગુણધર્મ છે, કારણ કે આપણે ભગવાનના અંશ છીએ એટલા માટે આપણે પણ એ ગુણધર્મ ધરાવીએ છીએ, પરંતુ ક્વોન્ટિટીમાં ફેર છે. ભગવાન છે એ અંશી છે, આપણે એના અંશ છીએ. ભગવાન વિભુ છે અને આપણે નાનકડા એવા ખૂબ સૂક્ષ્મ એવા અંશ છે ભગવાનના. ભગવાન શક્તિમાન છે અને આપણે એમની શક્તિ છે. તો સૂર્ય અને સૂર્યની કિરણો જેવી રીતે, તો સૂર્યમાં અસંખ્ય અણુઓ છે, કાઉન્ટ પણ ના કરી શકાય આપણે, એટલા અણુઓ છે ને સૂર્યની અંદર. તો સેમ વે કૃષ્ણથી બધા આવી રહ્યા છે. આપણે બધા જ જીવાત્મા, ભૌતિક પ્રકૃતિ ગણો અથવા તો જીવાત્મા ગણી લો, બધું જે કંઈ આવે છે અસ્તિત્વમાં બધું જ કૃષ્ણથી આવે છે. અને કૃષ્ણના જ આપણે બધા મમે વાંશો જીવલોક, કૃષ્ણ પોતે કહે છે. તો બ્રહ્મ જ્યોતિ બ્રહ્મ સંહિતામાં ગોલોક વૃંદાવનમાંથી જેવી રીતે સૂર્યના ગોળામાંથી સૂર્યના કિરણો નીકળે છે, તેમ તે સર્વોત્તમ દિવ્ય ગ્રહમાંથી નીકળતા કિરણોને બ્રહ્મ જ્યોતિ તરીકે વર્ણવેલ છે. એક શ્લોક અહીંયા ભાવાર્થમાં આપેલું પણ છે. 5.40 ભગવદ બ્રહ્મ સંહિતાનું શીલા પ્રભુપાદજી આપણને ભાવાર્થમાં કોટ કરે છે. યસ્ય પ્રભા પ્રભવતો જગત અંડકોટિ કોટિશ્વ અશેષ વસુધાદિ વિભૂતિ ભિન્નમ તદ્બ્રહ્મ નિષ્કલમ અનંતમ અશેષ ભૂતમ ગોવિંદમાદિ પુરુષમ તમ અહં ભજામિ. તેનું અર્થ એવું થાય છે કે કરોડો ને અબજો બ્રહ્માંડોમાં અગણિત ગ્રહો આવેલા છે, જે દરેકે દરેક એકબીજાથી બંધારણમાં ભિન્ન છે. આ જે બ્રહ્માંડોમાં અનેક ગ્રહો છે ને બધા અલગ અલગ છે. આપણે અત્યાર સુધી જે આપણું ભૌતિક સાયન્સ જે છે આપણું, એ ક્યાં સુધી પહોંચી શક્યું છે? આપણે જે સોલાર સિસ્ટમ, જે સૂર્ય છે ને એની આજુબાજુના જે ગ્રહ છે, તો આપણે એમાં પણ જોતા હોય છે ને કે બધા જ ગ્રહોના અલગ અલગ શેપ છે, અલગ અલગ સાઇઝ છે. તો અહીંયા પણ બ્રહ્માજી કહી રહ્યા છે કે કરોડો ને અબજો બ્રહ્માંડો છે, ગણના પણ કરી શકાય નહીં. કારણ કે આપણે જોતા હોય છે કે મહાવિષ્ણુના અસંખ્ય રોમકૂપોથી અસંખ્ય બ્રહ્માંડો નીકળે છે. તો બધા જ આકારમાં ભિન્ન ભિન્ન છે, બંધારણમાં ભિન્ન છે. આ બધા ગ્રહો બ્રહ્મજ્યોતિના એક ખૂણામાં આવેલા છે. બ્રહ્મજ્યોતિ આપણે ગોલોક ચાર્ટમાં જોઈએ છીએ કે બ્લુ કલર, એના નીચે જે કંઈક છે એ બધું ભૌતિક અને એની ઉપર જે છે એ બધું આધ્યાત્મિક. તો આધ્યાત્મિક જગતમાં જે બ્રહ્મજ્યોતિ દેખાય છે એના બસ એક કોર્નર માત્રમાં આવે છે નીચેના સાઈડ. આ બધા જે અસંખ્ય ગ્રહો છે અને આ બ્રહ્મજ્યોતિ જે ભગવાનના દિવ્ય શરીરનું પ્રકાશ કિરણ માત્ર છે, તે ભગવાન ગોવિંદની હું પૂજા કરું છું, એવા ગોવિંદને હું ભજું છું, બ્રહ્માજી કહી રહ્યા છે. તો નિરાકારવાદી તત્વચિંતકો ઝળહળતી બ્રહ્મજ્યોતિથી અંધ બની ભગવાનના દિવ્ય ધામ તેમજ તેમના દિવ્ય રૂપને ઓળખી શકતા નથી. અને ભગવાન પણ કહે છે ના હમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત, કે હું મૂર્ખોના સમક્ષ કરી પ્રકટ થતો નથી. એક આવરણ આવે છે અને ઠીક છે મૂર્ખોના સમક્ષ તો પ્રકટ નથી થતા, પરંતુ આપણે જોઈએ છે કે તમે કોઈ પણ યોગથી, અલગ અલગ યોગનું વર્ણન છે ભગવદ ગીતામાં, કોઈ પણ યોગથી પણ જો પ્રયત્ન કરી રહ્યા છો તો તમે વધુમાં વધુ ક્યાં સુધી પહોંચી શકશો? આ બ્રહ્મજ્યોતિ સુધી. એની આગળ આ જે આવરણ છે ને બ્રહ્મજ્યોતિ, એને તમે ક્રોસ કરીને વૈકુંઠ જગતમાં ક્યારે પણ જઈ શકશો, ત્યાં સુધી તમે પહોંચી શકશો. કારણ કે આપણે જે ભગવાનના જે વૈકુંઠ જગત છે ત્યાં સુધી તમે, આ જે યોગી છે, કયા યોગી? જે જ્ઞાન માર્ગથી જઈ રહ્યા છે એ માત્ર અહીંયા સુધી પહોંચશે. ક્યાં સુધી? અલગ અલગ યોગથી જે જાય છે એ બ્રહ્મ જ્યોતિ સુધી. પછી એનાથી આગળ જયારે તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે કૃષ્ણ પરમાત્મા શું છે,
આ જે સેકન્ડ સ્ટેજ આપણે કહીએ ને, ફર્સ્ટ સ્ટેજ વાળા બ્રહ્મ સુધી પહોંચી શકે છે, સેકન્ડ સ્ટેજ વાળા પરમાત્મા સુધી જે પહોંચ્યા છે એ એનાથી આગળ થોડો વૈકુંઠ જગત સુધી પહોંચી શકે, પરંતુ ભગવાનના દિવ્ય ધામ સુધી તો એમના ભક્તો માત્ર જ પહોંચી શકે છે, બીજો કોઈ રસ્તો છે નહીં. ભગવાન બધા જીવોનું પાલન કરે છે, છતાં કોઈ વાંચો આ અનુવાદ. હરે કૃષ્ણ. આ સ્લાઇડ. હરે કૃષ્ણ માતાજી. હું વાંચી હરે લઉં. કૃષ્ણ. હા. ભગવાન બધા જ જીવોનું પાલન કરે છે, છતાં પોતાના ભક્તોને તેઓ ખાસ કરીને પોષે છે. નિરાકાર બ્રહ્મ જ્યોતિને ઓળંગતું જ્યારે ભક્ત ભગવાનના ત્રિવિગ્રહને અને તેમના અધિક કલ્યાણકારી શાશ્વત રૂપને નિહાળે છે, ત્યારે ભગવાનના ભક્તો તેમની અહેતુક કૃપા દ્વારા તેમને આંખે જુએ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સુંદર, ધન્યવાદ બાપુજી. તો ક્યારે જોઈ શકાય છે ભગવાનને એમના મૂળ રૂપમાં? જ્યારે એ સ્ટેજ તમે પાર કરતા જાઓ, પહેલા બ્રહ્મ જ્યોતિમાં જ તમે જો અટકી જશો, પ્રકાશની તમે નિરાકાર માયાવાદી જે લોકો છે, એટલે કે જે રૂપમાં નથી માનતા ભગવાનને, કારણ કે એક પાસો આ પણ છે, જો તમે રૂપમાં માનો, ભગવાનને વ્યક્તિ માનો, તો પછી બધી જ સેવાઓ ભગવાનની કરવી પડે છે. તો બસ એક જગ્યાએ બેસી જાઓ, ધ્યાન કરો, એક પ્રકાશ પુંજ છે, બસ એનાથી આગળ કાંઈ છે નહીં, આત્મા પરમાત્મામાં વિલીન, આવી એમની જે છે ફિલોસોફી હોય છે. તો પછી આ બ્રહ્મ જ્યોતિ સુધી પહોંચી શકશો, પરંતુ એની આગળ ક્યારે પણ જઈ શકશો નહીં. ભક્તિ કરશો ભગવાનની, ત્યારે જ ભક્ત જે છે એ જ જઈ શકે છે આ બ્રહ્મ જ્યોતિને ઓળંગીને, એને પાર કરીને. અને જ્યારે એ જાય છે અને ભગવાનનો જે ધામ છે ત્યાં જઈને ભગવાનનું જે અત્યંત કલ્યાણકારી રૂપ છે, શાશ્વત રૂપ છે, અત્યંત મનમોહક મધુર સ્મિત સાથે ભગવાનનું જે સુંદર એવું શ્યામ સુંદર રૂપ છે, એ એમની જ કૃપા, જ્યારે ભગવાનની જ અહેતુકી કૃપા થાય છે, ત્યારે પોતાના આંખે જોઈ શકે છે બધા ભક્તો. જો કોઈ વસ્તુ જો આપણે નથી જોઈ, તો એનો અર્થ એ નથી કે એ અસ્તિત્વમાં જ નથી. લોકોની એવી ધારણા છે, આપણે હવે કોઈ વસ્તુ નથી જોઈ, આપણે કોઈ કન્ટ્રીમાં નથી ગયા, અમેરિકામાં નથી ગયા, તો એવું નથી કે અમેરિકા અસ્તિત્વમાં જ નથી. હવે કોઈ કહે કે ના ના અમેરિકા કઈ છે જ નહીં, અમે જોયું જ નથી તો છે જ નહીં, એવું નથી. તમે નથી જોયું, પણ બીજા લોકોએ તો જોયું છે ને, લોકો તો રહે છે ત્યાં. તો સેમ વે તમને નથી થઈ ભગવાનની અનુભૂતિ, તમે તમારી ભક્તિ ચેક કરો, ભક્તિની લેવલ ચેક કરો. ભગવાન કહે છે કે યે યથામામ પ્રપદ્યન્તે, શરણાગતિની લેવલ ચેક કરો. જેણે જેણે શરણાગતિ કરી છે કૃષ્ણ પ્રત્યે, જેણે જેણે ભક્તિ કરી છે કૃષ્ણને, પ્રેમ કર્યો છે કૃષ્ણને, તો કૃષ્ણની અહેતુકી કૃપા એમના ઉપર અવશ્ય થાય છે. અને જરૂરી નથી, હવે આપણે જો વાત કરી કે મને તો કૃષ્ણ નથી દેખાયા, તો જરૂરી નથી કે આપણી સમક્ષ આમ પ્રકટ થાય કૃષ્ણ દર્શન આપવા, કારણ કે એ લેવલ તો આપણી છે જ નહીં. પરંતુ ઘણા ભક્તોને દર્શન થયા છે કે નહીં. આપણે કઈ દ્વાપર ત્રેતા એ યુગની જો વાત કરું, આવા ઉદાહરણો આપું, તો તમને કઈ રિલેટેબલ નહીં લાગે. તમને લાગે કે એ યુગની વાત હતી ને, અત્યારનું કઈ હોય તો કહો. તો અત્યારના જ ભક્તો, એટલા માટે મને કલિયુગના જે ભક્તો છે એ મને વધારે કનેક્ટ રિલેટેબલ લાગે છે. અને એમની જયારે આપણે સ્ટોરી સાંભળીએ તો આપણને ત્યારે વિશ્વાસ થાય છે કે અરે એ ભક્તિ માટે કૃષ્ણ આવ્યા હતા, તો મને પણ કૃષ્ણના અવશ્ય દર્શન થઈ શકે છે, મારી માટે પણ કૃષ્ણ આવશે. જનાબાઈ છે, મહારાષ્ટ્રના સંત થઈ ગયા છે, સકુબાઈ છે, નામદેવજી છે, પછી આપણા ગુજરાતના નરસિંહ મહેતા છે, બધાએ ભગવાનના દર્શન કર્યા છે. કોરા કુંભાર આ જે ભગત થઈ ગયા છે, આ મીરાબાઈ. યસ. તો આ બધાએ ભગવાનના દર્શન કર્યા છે. અરે ભગવાન એમને દર્શન આપવા નહીં, એમના દર્શન કરવા ભગવાન પોતે આવતા હતા, માત્ર દર્શન કરવા નહીં. અરે ભગવાન તો એમની સેવા કરવા ભગવાન આવતા હતા. આપણે લાગે કે ઓ દ્વાપર યુગની વાત હતી, અર્જુનના સારથી બન્યા હતા, એ યુગની વાત હતી. નહીં, એ યુગમાં ડ્રાઈવર બને એવું નથી. કલયુગમાં પણ ડ્રાઈવર બન્યા છે, સારથી બન્યા છે. કોના બન્યા છે બોલો? ભક્ત બોડાણા, સંત બોડાણા, ભક્ત બોડાણા ડાકોરમાં તો બન્યા છે કે નહીં? દ્વારિકાથી લઈને છેક ડાકોર સુધી પોતે ગાડું હાંકીને આવ્યા છે સખુબાઈ સાથે માટે. તો એમના ઘરના કાર્યો કર્યા છે, વાસણ ઘસ્યા છે ભગવાને. વિચાર કરો તમે, કઈ જરૂર છે કૃષ્ણને? તો આવા ભક્તોના દર્શન કરવા પણ નિયમિત તો સેવા કરવા કૃષ્ણ આવે છે. જનાબાઈ માટે તો લોટ દળી રહ્યા છે ચક્કીમાં. વિચાર કરો, નરસિંહ મહેતા માટે તો શું નથી કર્યું? એમની ત્યાં આવીને શેઠ બનીને આવી ગયા છે. એમના તો બધા પ્રસંગો છે, કારણ કે ભક્તોનું કેવું છે એટીટ્યુડ કે મેરી ચિંતા તું કરે તેરા ચિંતન મેં. હે ભગવાન, મારાથી એક જ કામ થશે,
કાં તો ચિંતા કાં તો ચિંતન. હવે તમે કહેશો કે ચિંતા એ તું કર, મારું ચિંતન કર, આ કઈ મારાથી થઈ શકશે નહીં. તો નરસિંહ મહેતા કહે છે કે બસ જે થવું હોય એ થાય, એ કૃષ્ણ મારા જોઈ લેશે, હું તો માત્ર એમનું છે એ ચિંતન કરવાનો છું. ભક્તોનું એવું એટીટ્યુડ હોય છે. તો આવા ભક્તોને દર્શન પણ નથી આપતા કૃષ્ણ. તો બધા પ્રસંગો એમના પાર પાડી દે છે. એમના પિતાનું શ્રાદ્ધ હોય, કુંવરબાઈના ઘરે મામેરું પૂરવાનું હોય, અથવા બીજા ઘણા બધા પ્રસંગો છે, એ બધા પ્રસંગોની ચિંતા નરસિંહ મહેતાને ક્યારેય થઈ જ નથી. એ તો પોતાના ભજન કરવામાં, કૃષ્ણનું ચિંતન કરવામાં મગન છે. એમાં જ એ પોતાનો સમય ગુજારી રહ્યા છે. પરંતુ ચિંતા હવે કૃષ્ણને કરવી પડે છે. જ્યારે કૃષ્ણ પર છોડી દઈએ ને તો કૃષ્ણ ચિંતા કરે છે. આપણે કહીએ કે ના હું જ કરીશ, કેવી રીતે કરીશ, ક્યારે કરીશ, આપણે પોતે ચિંતા કરીએ તો કૃષ્ણ કહે તું કરી લે ચિંતા. તો કૃષ્ણ પર છોડી દેવાનું છે. આપણે શું કરવું છે? કૃષ્ણનું ચિંતન. તો કૃષ્ણ આવે છે. ઘણા ઉદાહરણો કલિયુગના છે. આ જે કઈ ઉદાહરણ કીધા બધા કલિયુગના છે, કોઈ દ્વાપર ત્રેતાના નથી. તો આવા ભક્તોને દર્શન આપવા તો કૃષ્ણ આપવા, એમના દર્શન કરવા નહીં, એમની તો સેવા કરવા કૃષ્ણ આવે છે. તો ભગવાન સર્વ કારણોના કારણ છે. મુનિઓ ભગવાન શબ્દના પહેલા અક્ષર ભ ના બે અર્થ થાય છે. એક તો જે પૂર્ણપણે પોષણ કરે છે, અને બીજો રક્ષણહારના અર્થમાં. બીજા અક્ષર ગ નો અર્થ છે માર્ગદર્શક, નેતૃત્વ કરનાર કે સર્જન કરનાર. વાન અક્ષરો દર્શાવે છે કે દરેક જીવ તેમનામાં વસે છે અને તેઓ પણ દરેક જીવમાં વસે છે. બીજા શબ્દોમાં કહીએ તો દિવ્ય શબ્દ. ભગવાનનો જે અર્થ એક એક અક્ષર સાથે શબ્દ અર્થઘટન આપેલું છે અહીંયા. તો કૃષ્ણ ઇઝ ધ કોઝ ઓફ ઓલ કોઝેસ, સર્વ કારણ કારણમ. તો પરમાત્મા જે છે સતત સહકાર આપે છે અને મદદ કરે છે. પરમાત્મા નિયંત્રક છે, પરમ નિયંતા છે. એ કોણ છે? કૃષ્ણ છે. આત્મા નિયંત્રિત છે, તેથી તેઓ બંને વિવિધ શ્રેણીઓમાં છે. પરમાત્મા આત્મા સાથે સંપૂર્ણપણે સહયોગ કરે છે, તેથી તે જીવોના સતત સાથી તરીકે ઓળખાય છે. નીચેની સ્લાઇડ કોઈ વાંચો બીજા પોઈન્ટથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ વાંચું? જી હરે કૃષ્ણ. પરમાત્મા નિયંત્રક છે, આત્મા નિયંત્રિત છે, તેથી તેઓ બંને વિવિધ શ્રેણીઓમાં છે. પરમાત્મા આત્મા સાથે સંપૂર્ણ સહયોગ કરે છે, તેથી તે જીવોના સતત સાથી તરીકે ઓળખાય છે. ભગવાન હંમેશા તેમના ભક્તોને તેમના હૃદયમાં જરૂર જ્ઞાન આયાત કરીને અજ્ઞાનના તમામ અંધકારને દૂર કરીને મદદ કરે છે. કઠ ઉપનિષદ 1.2.23 કહેવાયું છે કે ભગવાનના જેની ઉપર કૃપા કરે છે માત્ર તે જ ભગવાનને જાણી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. ખૂબ સુંદર. ધન્યવાદ પ્રભુજી. તો અહીંયા કહેવામાં આવે છે કે પરમાત્મા સતત સહકાર આપે છે અને મદદ કરે છે. અહીંયા લખેલું છે ખૂબ સુંદર કે કૃષ્ણ કેન બી યોર કમ્પેનિયન ઇવન ટુડે. આજે પણ કૃષ્ણ તમારી માટે આવે છે. તો કયું ઉદાહરણ છે અહીંયા? બોલો કયા ભક્તનું ઉદાહરણ છે? નીચે ફોટો. ધ્રુવ મહારાજ. દ્રૌપદી. પ્રહલાદ મહારાજ. અહીંયા ફોટોમાં જે છે ધ્રુવ મહારાજ નું ધ્રુવ દર્શન. મહારાજ છે, ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ જ્ઞાન અત્યારે આપણે ઘટના જોઈ બધા ભક્તોની. એ બધા કલિયુગના જ થઈને ગયા છે ને, અમુક વર્ષો પહેલા જ થઈ ગયા છે બધા જ ભક્તો. નરસિંહ મહેતા લઈ લો, મીરાબાઈ લઈ લો, તમે જનાબાઈ લઈ લો, મુક્તાબાઈ છે, બધા ભક્તો જે છે, સકુબાઈ છે, જ્ઞાનદેવજી છે, નામદેવજી છે, બધા જ ભક્તો અત્યારે થઈ નહીં ગયા ને કલયુગમાં. તો કૃષ્ણ એમના માટે જયારે આવ્યા છે તો આપણા માટે નહીં આવે? આવશે. ક્યારે આવશે? યે યથા મામ પ્રપદ્યન્તે તાસ તથૈવ ભજામ્યહમ. એ શરણાગતિની લેવલ જે છે એ આપણી અંદર આવવી જરૂરી છે. કૃષ્ણને આપણે પ્રેમ કરવું છે. આપણને આપણી પરંપરા જેનાથી જોડાયેલા છે એનું પણ ઉદ્દેશ્ય આ જ છે, કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવું, કૃષ્ણની ભક્તિમય સેવા કરવી. તો આપણે જયારે કરીશું તો અવશ્ય આપણને પણ કૃષ્ણ છે એ કૃષ્ણ કહે છે ને કે સૂર્યદમ સર્વભૂતાનામ. અરે હું તો તમારો બેસ્ટ ફ્રેન્ડ છું, તમે નથી માનતા તમારી પ્રોબ્લેમ છે. પણ કૃષ્ણ તો પોતે કહી રહ્યા છે કે આપણા શુભેચ્છક હિતેચ્છુ એવા મિત્ર કૃષ્ણ છે. તો એક પ્રસંગ જે મને યાદ આવ્યું એ હું સંભળાવું છું.
અને એની સાથે આપણો 16મો મંત્ર છે એ પણ પૂર્ણ થાય છે. ઈશ્વર કૃષ્ણનો 2 રહેશે, નેક્સ્ટ વીકમાં કવર કરીશું. સંત જનાબાઈનો એક પ્રસંગ યાદ આવે છે મને, જે પ્રીવિયસ સ્લાઇડમાં યાદ આવ્યું હતું. મહારાષ્ટ્રના સંત થઈ ગયા છે જનાબાઈ. ખૂબ સુંદર સુંદર એમના જીવનની ઘટનાઓ છે. એક અહીંયા શોર્ટમાં હું જણાવું છું, સમય આપણું થવા આવ્યું છે. જનાબાઈ ખૂબ ભક્ત તરીકે ખૂબ જ્યારે પ્રસિદ્ધ થઈ ગયા હતા, ફેમસ થઈ ગયા હતા, એ વખતની ઘટના છે. બધી જગ્યાએ ભક્તોનું, જો અત્યારે આપણી પાસે સોશિયલ મીડિયા છે તો આપણને લાગે કે અચ્છા યુટ્યુબ થી ફેમસ થઈ ગયા છે, ઇન્સ્ટાથી રાતોરાત ફેમસ થઈ ગયા છે. એવું નથી. એ જે જમાનાની વાત છે એ સમય વિચાર કરો, કોઈ હતું સોશિયલ મીડિયા? નહીં. પરંતુ પ્રસિદ્ધિ એટલી જલ્દી પ્રસરી જાય છે જ્યારે ભક્તિમાં કોઈ હોય છે એની. આપણે જોતા હોય છે ને, આપણી ત્યાંના જે સંતો થઈ ગયા છે, જલારામ બાપા છે, નરસિંહ મહેતા, જે કંઈ પણ, તો એમની પ્રસિદ્ધિ દેશ વિદેશમાં છે. એ સમયે તો કોઈ સોશિયલ મીડિયા નહોતું. પણ મીરાબાઈ છે, એમની પ્રસિદ્ધિ બધી જગ્યાએ પ્રસરી ગઈ હતી કે નહીં? સેમ વે જનાબાઈની પણ પ્રસિદ્ધિ એ સમય જ્યારે બધી જગ્યાએ પ્રસરી ગઈ હતી, તો કબીરદાસજી હતા એ સમય, સંત કબીરદાસજી. એમની ઈચ્છા થઈ કે હું પણ દર્શન કરું. આવા મહાન ભક્તોના વિશે જ્યારે સાંભળીએ ને, આપણે ભક્તિમાં જ્યારે આપણે હોય છે, ભગવાનની જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, તો ભગવાન આપણે જોયું ને શરૂઆતમાં જ આજે, રૂપ ગુણ લીલા ધામ ભક્તો બધા જ આપણને પ્રિય લાગવા લાગે છે. તો એમને પણ સાંભળ્યું જ્યારે કે જનાબાઈના વિશે, તો એમને પણ ઈચ્છા થઈ. હવે તમે બધા પોતપોતાના કેમેરા ઓન કરી શકો છો, કારણ કે સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરી છે. તમારા બધાના દર્શન મને થઈ રહ્યા છે. તો અને 5 મિનિટ્સમાં આપણે ક્લાસ પણ એન્ડ કરીશું. તો જનાબાઈની પ્રસિદ્ધિ જ્યારે ફેલાઈ ગઈ, સંત કબીરે જ્યારે સાંભળ્યું, તો એમને પણ ઈચ્છા થઈ કે અરે મને પણ દર્શન કરવા છે. આવા મહાન ભક્ત છે ભગવાનના. અને ભગવાન મહારાષ્ટ્રમાં પાંડુરંગ નામથી, વિઠ્ઠલ નામથી પ્રસિદ્ધ છે. તમને ખબર હશે. કૃષ્ણ અહીંયા કયા નામથી પ્રખ્યાત છે? વિઠ્ઠલ. તો વિઠ્ઠલનાથ ભગવાનના એ ભક્ત હતા. અને વિઠ્ઠલનાથ તો પોતે આવતા. મેં જેમ તમને કીધું કે એમની સાથે તો લોટ દળવા આવતા હતા કૃષ્ણ, ચક્કી પીસવા આવતા હતા જનાબાઈ સાથે. તો એ જ્યારે ગયા ને, કબીરદાસજી પહોંચ્યા, તો એ સમય જ્યારે એમણે જોયું, તો ત્યાં એ શોધતા શોધતા જઈ રહ્યા હતા કે ક્યાં ઘર છે જનાબાઈજીનું ઘર, ક્યાં છે ક્યાં છે. તો એમણે જોયું કે 2 સ્ત્રીઓ છે એ ઝઘડો કરી રહી હતી આપસમાં, દ્વંદ્વ થઈ રહ્યું હતું બંને વચ્ચે, જોરદાર વાણીથી થાય છે ને, બધા માતાજીઓને ખબર હશે, કોઈ વાત ઉપર ચર્ચા થઈ જાય તો બંને કહી રહી હતી કે આ મારું છે, હું નહીં આપું તને. બીજી કહી રહી હતી કે અરે આ તો મારું છે, કેમ લઈ રહી છે? તો એક વસ્તુ માટે બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. એ વસ્તુ કઈ હતી? તો શું છેણા કહેવાય કે છાણા કહેવાય? શું કહેવાય? ગોબરના જે બનેલા હોય છે, છાણા કહે છે. હા, તો છાણા જે હતા એના માટે ઝઘડો થઈ રહ્યો હતો 2 સ્ત્રીઓ વચ્ચે. આ દ્રશ્ય કબીરદાસજી જોઈ રહ્યા હતા. કબીરદાસજી વિચાર કરી રહ્યા હતા, આ છાણા માટે કોણ ઝઘડો કરે? આ તો જે સમયની વાત હતી એ સમયે તો પશુધન પણ કેટલો હતો, તો આ તો ગાય છે, રોજ છાણા આપે છે, એના માટે કોણ ઝઘડો કરે? તો એ પૂછી છે કોઈને કે અરે હું જનાબાઈનો ઘર શોધી રહ્યો હતો, ક્યાં છે? તો કે છે આ તો રહ્યા જનાબાઈ. તો કે ક્યાં છે જનાબાઈ? તો બંને સ્ત્રીઓ જે ઝઘડો કરી રહી હતી એમાંથી એક જે હતા એ જનાબાઈ હતા. તો કબીરદાસજીને પછતાવો થયો, અરે આટલા દૂરથી પ્રવાસ કરીને આવ્યો હું, મેં તો ઘણી પ્રસિદ્ધિ સાંભળી હતી એ ભક્તની, કે ભક્તના દર્શન થશે સરસ મજાના. મને તો આવું બધું હું તો મનમાં વિચાર કરીને આવ્યો અને જોયું તો એ તો ઝઘડો કરી રહ્યા હતા. અને એ પણ કઈ વાત માટે? છાણા માટે. છાણા માટે કોણ ઝઘડો કરે? એ સમજાવે છે એમને બોલાવીને, જનાબાઈને બોલાવે છે ને, કહે છે કે એક મને વિનંતી કરવી છે માતા તમને. તો એ કહે છે કે બોલો ને. તો કહે છે કે આ છાણા માટે તમે ઝઘડો કરો છો? વિચાર તો કરો, તો ગાય તો રોજ જ આપી જાય છે, એ તો બનાવી લો, એના સૂકવી લો, સિમ્પલ. એના માટે કોણ ઝઘડો કરે આટલો બધો? તો જનાબાઈ કહે છે કે ના, વાત તો એ નથી. વાત તો એ છે કે ઉભા રહો, તમને હું જણાવું છું. આ જે છાણા છે ને, તમારા કાન ઉપર રાખો તમે. તો છાણા આપે છે એમને ને કાન ઉપર રાખી. કબીરદાસજી કહે છે કાન ઉપર? પણ કહી રહ્યા હતા તો રાખી દીધું. પછી પૂછે છે કઈ સંભળાયું તમને? તો કબીરદાસજી કહે છે ના, છાણામાંથી શું સંભળાય? મને તો કઈ ન સંભળાવ્યું. તો કીધું છે ને, એ જ તો હું કહું છું. હવે આ છાણા લો, આને રાખો કાન ઉપર. અને જેમ કબીરદાસજીએ છાણાને રાખ્યા, તો એમને લાગ્યું કે આજુબાજુથી તો અવાજ નથી આવી રહ્યો. તો હજી નજીક લીધો છાણાને કાનની, અને જેમ છાણાને કાનની નજીક રાખ્યું, અને એમાંથી સરસ મજાનું મધુર સ્વર, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ, સરસ મજાનું એમને સ્વર સંભળાયું. તો એ પણ મગન થઈ ગયા સાંભળવામાં. તો એમને જનાબાઈ પૂછે છે હવે કઈ સંભળાયું? તો કબીરદાસજી કહે છે કે હા, મને તો એમાંથી વિઠ્ઠલ 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 સંભળાઈ રહ્યો છે. તો જનાબાઈ કહે છે તો એ જ તો હું કહું છું કે આ મારા છાણા છે, તો આ માનવા તૈયાર જ નથી થતી.
કારણ કે જનાબાઈનો આપ જે પ્રેમ હતું, તો એટલા માટે આપણને પણ પ્રભુપાદજી ભક્તિ યોગી બનવા કહે છે, જે કૃષ્ણને પ્રિય છે, કે જે તમે જે આશ્રમમાં છો ત્યાં રહીને તમે જે કંઈક કરો છો એ કૃષ્ણને સમર્પિત કરો. તો અહીંયા જનાબાઈજી જ્યારે છાણા બનાવે છે ને એ વખતે પણ એમના મનમાં એક જ ભાવ છે, વિઠ્ઠલ વિઠ્ઠલ કરતા કરતા છાણા બનાવી રહ્યા હતા. તો એમના છાણામાંથી પણ એ જ ધ્વનિ આવી રહ્યો છે. તો એ જ્યારે જોઈ છે, દંડવત પ્રણામ કરે છે કબીરદાસજી, કહે છે કે હવે તમને હું તો માની ગયો છું. તમારા જેવા ભક્તો હોય ને તો સાચે જ એ તો નિર્જીવ વસ્તુને પણ તમે તો વિઠ્ઠલ વિઠ્ઠલ બોલાવી દીધો. તો તમારા જેવા ભક્તો તો સાચા ભક્ત કહેવાય. એ જો કોઈ મટીરિયલિસ્ટિક વસ્તુને, કોઈ ભૌતિક વસ્તુનો સ્પર્શ પણ કરી દે ને તો એને પણ એ તો દિવ્ય બનાવી શકે છે. તો આ છે ભક્તિ, આ છે ભક્તો. તો આવી ભક્તિ જો કહે છે કૃષ્ણ, જો તમારી અંદર હોય તો કૃષ્ણ જે છે એ પોતાનું જે સુવર્ણ આવરણ છે એ હટાવી દે છે. અને આવા ભક્તના તો દર્શન કરવા નહીં, પણ આવા ભક્તની તો સેવા કરવા પણ અમારા જે ઠાકોરજી છે, અમારા જે કૃષ્ણ છે એ તત્પર હોય છે. બસ આપણું ભાવ જે છે એ હોવું જોઈએ. તો આની સાથે આપણું જે આજનું સેશન કમ્પ્લીટ કરીએ, 16મું મંત્ર કમ્પ્લીટ કરીએ છીએ. ખૂબ શાંતિપૂર્વક અહીંયા અત્યાર સુધી મારી સાથે બની રહેલા છે. હવે લાસ્ટ સેશન છે આપણું ઈશોપનિષદનો. 2 જ મંત્ર બાકી છે અને નાના નાના છે. તો નેક્સ્ટ સેશનમાં આપણે એ કમ્પ્લીટ કરી દેવાના છે નેક્સ્ટ ફ્રાઈડે. તો હરી અત્યાર બોલ સુધી માતાજી, હરી બોલ. હરે બોલ માતાજી, હરે કૃષ્ણ માતાજી, હરી દંડવત બોલ. માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનું મારી સાથે ઈશોપનિષદ જેવા પુસ્તકનું જે છે અભ્યાસક્રમ એમાં મારી સાથે અત્યાર સુધી જોડાઈ રહેલા છો. એ સાથે મળીને આપણે એકબીજાને સપોર્ટ બનીને, સાથ બનીને, એકબીજાને સમજાવીને ઈશોપનિષદ કમ્પ્લીટ કરવામાં આપણે પહોંચી ગયા છે. ગુરુ શિષ્ય પરંપરાને પણ વંદન છે, તમારા બધાનું પણ અભિનંદન છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. જય પ્રભુપાદ જય જય. સુધા પ્રભુપાદ. હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. રેકોર્ડિંગ સ્ટોપ કરી શકો.